નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફટાફટ દરેક વિદ્યાર્થીઓ જોડાઈ જાઓ અને તમને ખાસ જાણ કરવામાં આવે છે કે ભાઈ આરઆરબી પીઓની પરીક્ષા આવે છે, બરોબર છે ને? પછી આરઆરબી ક્લર્કની પરીક્ષા આવે, મેન્સ આવવાની છે. અને મેન્સ પરીક્ષા માટે તમને સૌથી અગત્યનું શું છે તો કે સાહેબ બેન્કિંગ અવેરનેસનું જે કરંટ અફેર આવે છે, બરોબર છે. સામાન્ય કરંટ અફેરના અમે લેક્ચર જોઈએ છીએ, ન્યૂઝપેપર વાંચીએ છીએ, પરંતુ બેન્કિંગ અવેરનેસનું જે કરંટ અફેર આવે છે એમાં શું કરવાનું છે? તો ડોન્ટ વરી, એના માટે વેબ સંકુલ તમારી માટે લઈને આવ્યું છે, બરોબર છે. આખા મંથનું ઓક્ટોબર 2025ના મંથનું કરંટ અફેર કે ભાઈ બેન્કિંગ ક્ષેત્ર છે, ઇન્સ્યોરન્સ છે, બરોબર, દેશનું મોનેટરી વિભાગ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. તો આ જે કાંઈ પણ સંગઠનો છે કે ભાઈ જે દેશની આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર માટે જવાબદાર છે, તે સંદર્ભમાં શું નવાજૂની રહી છે ઓક્ટોબર 2025માં એની આપણે ચર્ચા કરવાની છે. જો તમે પહેલી વખત વિડીયો જુઓ છો તો ભાઈ વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. યસ, તો ફટાફટ આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો પ્રશ્ન આવી ગયો છે કે ભાઈ રાજ્ય અને કેન્દ્રીય સહકારી બેંકો દ્વારા કઈ તારીખથી આરબીઆઈની સંકલિત લોકપાલ યોજના. હવે જો લોકપાલ એટલે શું છે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ઓમ્બ્યુડસમેન કહેવાય, બરોબર છે. લોકપાલને શું કહેવાય ભાઈ? બેન્કિંગ ઓમ્બ્યુડસમેન કહેવાય. તો એક કાયદો છે, બરોબર છે, બેન્કિંગ ઓમ્બ્યુડસમેન્ટ એક્ટ, કે જેના અંતર્ગત બેન્કિંગ લોકપાલની નિમણૂક કરવામાં આવે છે. કોઈ પણ બેંક છે એ જ્યારે ભૂલ કરે છે, બરોબર, એ કોઈ પણ ગ્રાહકો વચ્ચે શું છે કે ભાઈ વાલો દવલો કરે છે અથવા તો કોઈ પણ રીતે અન્યાય કરે છે, તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું છે કે ભાઈ બેંકો વિરુદ્ધ ફરિયાદ ક્યાં થઈ શકે? તો ભાઈ બેન્કિંગ લોકપાલમાં થઈ શકે. આને ગુજરાતીમાં શું કહેવાય? બેન્કિંગ લોકપાલ કહેવાય, બરોબર છે. યસ, તો આ બેન્કિંગ લોકપાલ હવે કોઓપરેટિવ બેંક્સમાં પણ ફરજિયાત કરેલું છે. તો કઈ તારીખથી આ વસ્તુ લાગુ પડે છે તો કે સાહેબ 1 નવેમ્બર 25થી, ઠીક છે, 1 નવેમ્બર 25થી કોઓપરેટિવ બેંકમાં પણ બેન્કિંગ લોકપાલનો કાયદો લાગુ પડશે. નહીતર અત્યાર સુધી એવું હતું કે ભાઈ સહકારી બેંકો છે ને એ રાજ્યના જે કાંઈ પણ છે નાણાતંત્ર, રાજ્યનું જે કાંઈ પણ સ્થિતિ છે, બરોબર છે, યસ, તેને શું કહેવાય? સ્ટેટ રજિસ્ટ્રાર કહેવાય. તો એ સ્ટેટ રજિસ્ટ્રાર અંતર્ગત આવતું હતું. પરંતુ હવેથી રાજ્યની જે સહકારી બેંકો છે એને પણ બેન્કિંગ લોકપાલ કાયદા અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવી છે. એટલે સહકારી બેંકો વિરુદ્ધ પણ જો તમને કંઈ પણ ફરિયાદ હોય ને તો તમે આરબીઆઈના બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇરિંજલકુડા ટાઉન કોઓપરેટિવ બેંકના બોર્ડને રદ કર્યા પછી તેના વહીવટીકર્તા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હવે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને હક છે, બરોબર, દેશની સહકારી બેંકો હોય, સ્મોલ ફાઇનાન્સ બેંકો હોય, પેમેન્ટ બેંક હોય કે પછી શેડ્યુલ કોમર્શિયલ બેંક્સ હોય, તો આ તમામ બેંકોને સંચાલનમાં, નિયમનમાં કોણ છે મુખ્ય સર્વેસર્વા? તો કે સાહેબ આરબીઆઈ છે. યસ, તો આરબીઆઈ દ્વારા શું છે કે ભાઈ આ ઇરિંજલકુડા જે ટાઉનની સહકારી બેંક છે એના જે કાંઈ પણ મંડળ હતું, જે વહીવટીકર્તાઓનું મંડળ હતું, એક બોર્ડ હતું, એમના દ્વારા વહીવટમાં ગેરરીતિઓ થતી હતી, બરોબર છે, ગફલાઓ થતા હતા, ગેરરીતિઓ થતી હતી. તો એ આખા બોર્ડને આરબીઆઈએ રદ કરી નાખ્યું છે. અને જ્યાં સુધી કોઈ નવું બોર્ડ નથી નિમાતું ત્યાં સુધી એ જે આખી બેંક છે એનો વહીવટ સંભાળશે કોણ? તો એ સંભાળવા માટે એક વ્યક્તિની નિમણૂક કરી છે જેનું નામ છે રાજુ એસ નાયર. ઓકે, પોતે આઈએએસ અધિકારી છે અને આ જે રાજુ એસ નાયર છે એમને આ જવાબદારી સોંપવામાં આવી છે કે ભાઈ જે કાંઈ પણ ઇરિંજલકુડા બેંકમાં જે કાંઈ પણ વહીવટી કાર્યો છે એ કોણ જોશે? તો કે ભાઈ આ મિસ્ટર રાજુ નાયર જોશે. નેક્સ્ટ જોઈએ છીએ આપણે. ક્લિયર કોર્પના એફએક્સ રિટેલ પ્લેટફોર્મને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે ભાઈ ભારત કનેક્ટ સાથે જોડવાનો પાયલોટ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો છે? પ્રશ્ન સરસ છે, અગત્યનો છે, કારણ કે આ વસ્તુ તમને ગુજરાતીમાં ક્યાંય નહીં મળે. યસ, આ વસ્તુ ગુજરાતીમાં ક્યાંય નહીં મળે અને આપણને પરીક્ષામાં આવું જ પૂછશે. તો ભાઈ આ ક્લિયર કોર્પ શું છે કે ભાઈ ફોરેન એક્સચેન્જ માટેનું રિટેલ છે, બરોબર યાર. ફોરેન એક્સચેન્જમાં ફોરેન ટ્રેડિંગ કરવા માટેની વાત છે. યસ, તેમાં એને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાની વાત છે. તો આ પ્રોજેક્ટ કોણે રજૂ કર્યો છે? તો ભાઈ ટી રવિશંકર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ઓકે, ટી રવિશંકર છે એમના દ્વારા આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. એટલે આગળ જતાં તમને શું છે કે ભાઈ ભારત બિલ કનેક્ટ ઉપરથી તમારે એફએક્સમાં રોકાણ કરવું છે, એફએક્સમાં ટ્રેડિંગ કરવું છે તો પણ તમે કરી શકશો. ઓકે, એટલે યાદ રાખવાનું. પાછું કેવું? રિટેલ, બરોબર, હોલસેલ નહીં, રિટેલ. એટલે કે ભાઈ વ્યક્તિગત રીતે તમારે એફએક્સમાં રોકાણ કરવું છે કે ટ્રેડિંગ કરવું છે તો એના માટેની વાત છે, પરંતુ આ ભવિષ્યની વાત છે. ઓકે, આ પ્રોજેક્ટની. નેક્સ્ટ છે ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલ
યુપીઆઈ બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે પ્રારંભિક વ્યવહાર મર્યાદા કેટલી છે? બાયોમેટ્રિક પ્રમાણીકરણ યસ કેવું છે કે ભાઈ તમે તમારો થંબની જે પ્રિન્ટ આપો અને તમારા પેમેન્ટ થઈ જાય. યસ તમે તમારા આઈ રેટિના સ્કેન કરો અને પેમેન્ટ થઈ જાય. યસ તો આના માટે આગળ જતાં શું કહેવાય ભાઈ યુપીઆઈ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન. તો એની વ્યવહાર મર્યાદા કેટલી કરી છે? 1000, 2500, 5000, 10000 કે 15000. મતલબ શું છે કે સાહેબ આટલા સુધીનું ટ્રાન્ઝેક્શન તમારે કરવું છે ને તો તમારી આઈ સ્કેનથી થઈ જશે, થંબથી થઈ જશે. ઓકે યસ. તો કેટલી લિમિટ રાખવામાં આવી છે કોણ કહેશે? ચાલો વિચારો અને જવાબ આપો. દરેક વિદ્યાર્થીઓ જવાબ આપવાનો છે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ શું ખરેખર છે. બરોબર છે? યસ વિચારો. તો ભાઈ આ કેટલી મર્યાદા શરૂઆતમાં રાખવામાં આવી છે કે ભાઈ 5000 સુધીના તમારે ટ્રાન્ઝેક્શન કરવા છે તો હવે તમારે મોબાઈલમાં યુપીઆઈમાં પિન નહીં નાખવો પડે. બરોબર, ગૂગલ પે છે, ફોન પે છે, કોઈ પણ XYZ તમે એપ્લિકેશન ઉપયોગ કરતા હોય તો તમારે આ જે ટ્રાન્ઝેક્શન કરવા માટે યુપીઆઈ પિન નંબરનો ઉપયોગ નહીં કરવો પડે, પરંતુ તમે તમારા થંબ થકી અથવા તો તમારા આઈ રેટિના સ્કેનથી શું છે કે ભાઈ આ પેમેન્ટ કરી શકશો. અત્યારે આમાં લિમિટ કેટલી રાખવામાં આવી છે? 5000ની રાખવામાં આવી છે. આ કેવું છે ભાઈ, આ જે તે વ્યક્તિ ઉપર હોય, ઇન્ડિવિજ્યુઅલ હોય, વોલ્યુન્ટરી હોય કે જો તમારે આ વસ્તુ એક્ટિવેટ કરવી છે તો તમે કરી શકો છો. ઠીક છે? યસ. તો અત્યારે મર્યાદા કેટલી છે કે ભાઈ 5000 સુધીના વ્યવહાર કરવા હોય તો એના માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન. યસ, બાયોમેટ્રિક પ્રમાણીકરણ એટલે શું કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કે તમે એના દ્વારા પેમેન્ટ કરી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. ભારતીય રિઝર્વ બેંક એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઇસ્યુઅન્સ એન્ડ કન્ડક્ટ ડાયરેક્ટર 2022. હવે શું છે તો કે ભાઈ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને ઇસ્યુ કરવા માટેના જે કંડક્ટ્સ એટલે કે ભાઈ જે નિયમો છે 2022ના અંતર્ગત રજૂ થયેલા છે તો એના સંદર્ભમાં નિર્દેશોનું પાલન ન કરવા બદલ કઈ બેંક પર 31.80 લાખનો દંડ કર્યો? યાર જો તમે યાદ રાખજો ભાઈ, ભારતમાં કોઈ પણ બેન્કિંગ ક્ષેત્રમાં સૌથી વધારે દંડ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. યસ, કારણ કે આરબીઆઈને જ હક છે. બરોબર, શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યસ. તો આની નીચે શું આવે તો કે સાહેબ શેડ્યુલ કોમર્શિયલ બેંક જેને આપણે SCB કહીએ. પછી શું આવે તો કે સાહેબ સ્મોલ ફાઇનાન્સ બેંક જેને આપણે શું કહીએ? SFB કહીએ છીએ. પછી શું આવે તો કે કોઓપરેટિવ બેંક, કોઓપ બેંક. યસ. પછી શું આવે? NBFC જ આવે. યસ. શું છે ભાઈ? લેન્ડ બેંક્સ આવે, LB જ આવે. તો આવી ઘણી જ બેંકો છે. તો આ દરેક બેંકોની ઉપર કોણ બેઠું છે સિંહાસન પર? તો કે આરબીઆઈ. આ કોઈ પણ બેંકો છે બરોબર. પ્રાઇવેટ સેક્ટર બેંક પણ આમાં આવી જાય. શું છે ભાઈ? પ્રાઇવેટ સેક્ટર બેંક છે. બરોબર, પબ્લિક સેક્ટર બેંક. યસ, પ્રાઇવેટ સેક્ટર બેંક. તો આ બધા જ ની ઉપર કોણ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. કોઈ પણ બેંક છે એ જે કાંઈ પણ નીતિ નિયમો બનાવે છે એનું પાલન નથી કરતું, તેના પહેલાં નોટિસ આપે છે, તો પણ પાલન નથી કરતું તો એને દંડ કરે છે. તો આવો તાજેતરમાં દંડ કોણે કરેલો છે તો કે ભાઈ આરબીઆઈએ કરેલો છે. કારણ તમને એ પૂછવા માટે તો કે સાહેબ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવા માટેના જે નિયમો બનાવ્યા છે ને તે નિયમોનું ઉલ્લંઘન કરે છે. તો આ કોણે કર્યું છે? અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પોરેશન. યસ. તો અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પોરેશન કરીને જે બેંક છે એમના દ્વારા આ ભૂલ થઈ છે એટલા માટે એમને દંડ કર્યો છે. કેટલો? 31.80 લાખ. ઠીક છે? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. પેપલના વૈશ્વિક ચૂકવણી પ્લેટફોર્મ અને પેપલ વર્લ્ડમાં પ્રથમ ભાગીદાર તરીકે કઈ ભારતીય ચૂકવણી પ્રણાલી એટલે શું છે તો કે સાહેબ ઇન્ડિયન પેમેન્ટ સિસ્ટમ. આને શું કહેવાય? ઇન્ડિયન પેમેન્ટ સિસ્ટમ. યસ. તો આ જે ઇન્ડિયન પેમેન્ટ સિસ્ટમ છે બરોબર છે, ભારતીય ચૂકવણી પ્રણાલી છે, તો એના અંતર્ગત શું થયું છે તો કે સાહેબ પેપલના વૈશ્વિક ચૂકવણી પ્લેટફોર્મ સાથે ભાગીદાર કરવાની વાત છે. તો ભાઈ આ શેને જાહેર કરવામાં આવ્યું છે? ભારત QR છે, યુપીઆઈ છે, પેટીએમ છે, ગૂગલ પે છે કે પછી ફોન પે છે. તો આ બધી શું છે કે ભારતની પેમેન્ટ સિસ્ટમ છે. તો એને તાજેતરમાં પેપલ સાથે કરાર કરવામાં આવ્યો છે. પેપલ શું છે? ઇન્ટરનેશનલ છે. બરોબર છે, અલગ અલગ દેશોમાં પોતે પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. ઠીક છે? યસ. કેટલા લોકોને ખ્યાલ છે? આનો જવાબ આપો. યસ, કેટલા લોકોને ખ્યાલ છે જવાબ? ઓકે સરસ. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ યુપીઆઈ. બરોબર ને? યસ. યુનિફોર્મ શું છે ભાઈ? પેમેન્ટ. બરોબર ને? યસ, યુનિવર્સલ પેમેન્ટ આપણે જે કહીએ કે ભાઈ યુપીઆઈ.
યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. અને શું કહેવાય ગુજરાતમાં? યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. બરોબર છે? યસ. તો આ શું છે? યુપીઆઈ તો કે ભાઈ યુનિવર્સલ છે, મતલબ કે ભાઈ ભારત સિવાય બીજા દેશોમાં પણ ચાલે છે. યસ. યુનિફાઈડ છે મતલબ કે ભાઈ કોઈ પણ, બરોબર, પેમેન્ટ એગ્રીગેટર કોઈ પણ હોય, એટલે કે ભાઈ તમે એરટેલ પેથી કરો કે પછી એમેઝોન પેથી કરો, ગૂગલ પેથી કરો, પેટીએમથી કરો, પરંતુ એ અલ્ટિમેટલી કોને ટાર્ગેટ કરે? ભાઈ યુપીઆઈ થ્રુ પેમેન્ટ થાય છે. ઠીક છે? યસ. તો તાજેતરમાં યુપીઆઈ અને પેપલ વચ્ચે આ કરાર કરવામાં આવ્યો છે. હવે કેવું છે કે સ્વાભાવિક છે, યુપીઆઈ ભારતમાં અને ભારતના પાડોશી દેશોમાં ચલણમાં છે, બરોબર છે. તો હવે આ પેપલ છે તો વૈશ્વિક છે, બરોબર ને, અલગ અલગ દેશોમાં પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. તો આના થકી શું થશે કે ભાઈ આગળ જતા યુપીઆઈ તમારા અન્ય દેશોમાં પણ જોવા મળશે, એટલે કે ભાઈ ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ન્યુઝીલેન્ડ છે, બરોબર, ઇન્ડોનેશિયા છે, ત્યાં પણ તમે યુપીઆઈ થકી પેમેન્ટ કરી શકશો. ઓકે, યસ. તો જેથી કરીને તમારે શું છે કે ભાઈ ત્યાંથી જઈને કરન્સી ટ્રાન્સફરની તકલીફ નહીં રહે, કારણ કે યુપીઆઈથી પેમેન્ટ કરશો, તમે અહીંથી પેમેન્ટ કરશો, એ એમને ત્યાં એની કરન્સીમાં પેમેન્ટ થશે. ઠીક છે? તો એના માટે આ કરાર કરાયેલા છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કઈ કંપનીએ તાજેતરમાં સંપૂર્ણ માલિકી પ્રાપ્ત કર્યા પછી તેના વીમા વ્યવસાયોને બજાજ જનરલ ઇન્સ્યોરન્સ અને બજાજ લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે રીબ્રાન્ડ કર્યા છે. કોઈ કંપની ખરીદવામાં આવી છે અને એમના બે ઇન્સ્યોરન્સ હતા, બજાજ જનરલ ઇન્સ્યોરન્સ અને બજાજ શું છે કે ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ, એને રીબ્રાન્ડ કરવામાં આવ્યા છે. તો આ વસ્તુ કોના દ્વારા કરવામાં આવી? આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, આઈડીએફસી, એચડીએફસી એર્ગો, ટાટા એઆઈજી, એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કે પછી બજાજ ફિનસર્વ. હવે આવા જો પ્રશ્ન આવે ને તો આ પ્રશ્નને શું કહેવાય ખબર? કે ભાઈ સાહેબ પ્રશ્ન ઉપરથી જવાબ આવી ગયો તો શું આવશે? બોલો. યસ. શું આવશે આમાં? સરસ, સાચી વાત છે. શું આવશે કે ભાઈ બજાજ ફિનસર્વ. ઠીક છે? યસ. તો બજાજ ફિનસર્વ છે એ શું છે કે ભાઈ એમના દ્વારા આજે રીબ્રાન્ડ કરવામાં આવ્યા છે બજાજ જનરલ ઇન્સ્યોરન્સ અને બજાજ લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. આરબીઆઈના પ્રોપર્ટી અપેક્ષિત ક્રેડિટ લોસ, બરોબર ને, એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ જેને આપણે કહીએ છીએ. તો એક્સપેક્ટેડ ક્રેડિટ લોસનો હેતુ શું છે? બેંકો માટે સીઆરઆર અને એસએલઆર ઘટાડો, આરટીજીએસ પેમેન્ટ સિસ્ટમ બદલવા માટે, ભારતના બેન્કિંગ ધોરણોને વૈશ્વિક ધોરણો સાથે સંરેખિત કરવા અને ક્રેડિટ રિસ્ક ઘટાડવા માટે, કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, કે પછી તમામ જાહેર ક્ષેત્રની બેંકોને મર્જ કરવા માટે. તો શા માટે કરવામાં આવે છે? કોણ કહેશે? યસ. શું છે ભાઈ? આરબીઆઈનું પ્રોપર્ટી એક્સપેક્ટેડ, બરોબર ને, પ્રોપર્ટી એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ. યસ. કે કોઈ પણ પ્રોપર્ટી છે તો એનો એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ શું થશે? મતલબ કે ભાઈ આરબીઆઈની પ્રોપર્ટી એટલે શું કે ભાઈ આરબીઆઈ આપવામાં આવતી લોન, કારણ કે એસેટ્સ એટલે શું કે ભાઈ જેની ઉપરથી કમાણી થાય, બરોબર છે. તમે એસેટ્સ કહેવાય કોના? તમારા પેરેન્ટ્સના. તમે કાલે સવારે તમે સારી એવી નોકરી લો છો તો ભાઈ તમે આત્મનિર્ભર બનો છો, તમારા પેરેન્ટ્સનું ધ્યાન રાખો છો, મતલબ કે ભાઈ તમે એના એસેટ્સ કહેવાય, બરોબર છે. યસ. તો એવી રીતના તમે ઘણી વાર કહો ને કે ભાઈ મમ્મી પપ્પાનો કે મમ્મી તમારી સંપત્તિ શું છે, કે બેટા તું જ મારી સંપત્તિ છો, બરોબર ને. તો એવી વાત છે અહીંયા. તો આવું આરબીઆઈ જે છે એના સંદર્ભમાં વાત છે કે ભાઈ તમામ જાહેર ક્ષેત્રની બેંકોને મર્જ કરવા માટે છે. શું કામ છે કે ભાઈ આને મર્જ કરશે ને એટલે નાનો કે કેવું ખબર કે 4-5 બેંકો ભેગી કરવામાં આવે તો કોઈ પણ એક બેંક જો ખોટમાં હોય ને તો બીજી બેંકો થકી એને શું છે કે ભાઈ ફંડિંગ મળે અને વ્યવસ્થિત શું છે કે એનો વિકાસ થઈ શકે. એટલે તમને લોકોને ખ્યાલ છે ભાઈ આરબીઆઈ ઈચ્છે છે કે ભાઈ ભારતમાં 4 જ મોટી બેંક હોવી જોઈએ. કેટલી? 4 જ હોવી જોઈએ. એક છે એસબીઆઈ, એક છે બેંક ઓફ બરોડા, બરોબર. પછી એક છે શું છે કે સાહેબ પંજાબ નેશનલ બેંક જેને પીએનબી કહે છે, અને એક અધર્સને બધીને મર્જ કરીને બનાવવામાં આવે. તો આગળ જતા તમને ભારતમાં આ 4 જ બેંકો જોવા મળશે, બરોબર છે. જે કંઈ પણ નાની મોટી અન્ય બેંકો છે એને મર્જ કરી દેવામાં આવશે અને પબ્લિક સેક્ટર બેંક, બરોબર, પ્રાઇવેટ સેક્ટર નહીં. એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ છે, બરોબર, એ બધું શું છે? પ્રાઇવેટ સેક્ટર બેંક. પરંતુ પબ્લિક સેક્ટર એટલે કે ભાઈ સરકારની માલિકીની જે અન્ય બેંકો છે, બરોબર ને, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે. યસ. તો ભાઈ આ દરેક બેંકોને ભેગી કરી દેવામાં આવશે, બરોબર. યુકો બેંક છે, એ દરેકને ભેગા કરીને આ 4ની અંદર એડ કરવામાં આવશે.
શું કામ કે જેથી કરીને કોઈ પણ એક બેંક છે, ઉદાહરણ તરીકે માનો કે યુકો બેંક છે, એમનું પરફોર્મન્સ નથી સારું, તો એ બેંકને શું છે કે ભાઈ બીજી બધી બેંકો થકી સહકાર મળી રહે અને જેથી કરીને એનો ગ્રોથ થઈ શકે. બરોબર છે? યસ. તો આના માટે સરકાર આ પ્રયત્નો કરે છે. બરોબર, જેને શું કહેવાય એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે, તો તે ખર્ચ અને નુકસાન મોડેલને બદલે છે, જેમાં બેંકોને ક્રેડિટ રિસ્કના આધારે લોનનું વર્ગીકરણ કરવાની અને સંભવિત નુકસાન માટે અગાઉથી જોગવાઈ રાખવાનું ફરજ છે. આ માળખું 1 એપ્રિલ 27 ક્યારથી લાગુ થશે? યાદ રાખવાનું છે 1 એપ્રિલ 2027 આ માળખું અમલમાં આવશે, જે બેન્કિંગ સિસ્ટમની સ્થિરતા અને પારદર્શિતામાં વધારો કરે. એટલે સરકારની એવી ઈચ્છા છે કે ભાઈ 1 એપ્રિલ 27 સુધીમાં દેશમાં 4 જ પબ્લિક સેક્ટર બેંક હોવી જોઈએ. બરોબર, કે જેથી કરીને શું છે કે ભાઈ એમનો ક્રેડિટ રિસ્કમાં જે જોખમ છે એમાં ઘટાડો થાય. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ઓક્ટોબર 2025 ભારતીય રિઝર્વ બેંક દ્વારા કઈ શહેરી સહકારી બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે? કોઈ બેંક છે જો વ્યવસ્થિત કામ ન કરતી હોય, વ્યવસ્થિત પ્રોફિટ ન થતો હોય, બેંક દ્વારા જે કંઈ પણ આધુનિક નિયમો છે, નિયમો પાલન ન થતા હોય, તો બેંકનું લાયસન્સ રદ કરવામાં આવે છે. એમની પાસે પૂરતા પ્રમાણમાં ગ્રાહકો ન હોય તો પણ લાયસન્સ રદ કરવામાં આવે. તો આવું તાજેતરમાં જીજામાતા કોઓપરેટિવ બેંક સતારા ખાતે થયું છે. બરોબર, તાજા જીજામાતા કોઓપરેટિવ બેંક છે એમનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને એ બેંકને હવે તાળાબંધી થઈ ગઈ. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ભાઈ શું આવશે? જીજામાતા સહકારી બેંક. યસ. ઓકે, ઠીક છે, સમજાય છે વિદ્યાર્થીઓ? જે કાંઈ પણ આપણે ભણી રહ્યા છીએ એ સમજવાનું છે. જે વસ્તુ તમને અહીંયા યાદ નથી રહેતી એ તમારે પેન અને બુક લઈને બેસવાનું છે, એમાં લખી લેવાનું, કારણ કે આ વસ્તુ તમને પરીક્ષામાં આવશે. ઓકે, અને મુખ્ય પરીક્ષાનો વિષય છે એટલા માટે ખાસ અગત્યનું છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. તો બેંકને જો શું કામ એવું કર્યું? તો કે ભાઈ બેંકની નબળી નાણાકીય સ્થિતિ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત નિયમનકારી ધોરણોનું પાલન નહોતું થતું. બરોબર છે, એટલા માટે રદ કરવામાં આવ્યું છે. રદ થયા પછી બેંકને 7 ઓક્ટોબર 25 રોજ વ્યવસાય બંધ કર્યા પછી કોઈ પણ બેન્કિંગ વ્યવસાય પર કામગીરી ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે. એટલે કે ભાઈ બેન્કિંગ તરીકે હવે આજે જીજામાતા કોઓપરેટિવ બેંક છે એ કામ નહીં કરી શકે. ઓકે, યસ. શું કામ? તો કે ભાઈ એમનું પરફોર્મન્સ નબળું હતું, પ્લસ જે કાંઈ પણ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે એનું વ્યવસ્થિત પાલન થતું ન હતું. ઓકે, યસ. કોઈ પણ બેંક બંધ થાય ને તેમના ગ્રાહકોને કોઈ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ઠીક છે, એટલે એવું નથી કે ભાઈ ગ્રાહકોની મૂડી જોખમમાં આવે છે અથવા તો ગ્રાહકોને થાપણો જે કાંઈ પણ હોય એના જોખમ થાય, એવું નથી. એમને અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ઠીક છે. આ જોઈએ ઈ-રૂપી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ફિનટેક કંપનીઓને ઉપયોગના કેસ વિકસાવવા અને પરીક્ષણ કરવાની મંજૂરી આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ પહેલ શરૂ કરી છે? ફિનટેક કંપનીઓ એટલે ફાઇનાન્શિયલ ટેકનોલોજીને લગતી કંપનીઓ. ફાઇનાન્શિયલ ટેકનોલોજી એટલે શું? તો કે સાહેબ પેલા એટીએમ કાર્ડ આવ્યા, પછી ક્રેડિટ કાર્ડ આવ્યા, પછી નેટ બેન્કિંગની સુવિધા આવી, પછી યુપીઆઈ દ્વારા પેમેન્ટ આવ્યું. તો આ બધું શું છે? ફિનટેક કહેવાય છે. બરોબર છે. હવે આપણે લોન, તમને ખબર છે કે અત્યારે મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા પણ તમને લોન મળે, ઓનલાઈન લોનની સુવિધા મળે. તો આ બધી વસ્તુઓ શું છે? ફિનટેક કહેવાય. યસ. પહેલાં તમે પૈસા જમા કરવા માટે તમારે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. અત્યારે એટીએમ મશીન દ્વારા તમે પૈસા જમા કરાવી શકો છો. બરોબર, એન્ટ્રી બુકમાં, પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. અત્યારે આ તમારે એન્ટ્રી ડાયરેક્ટ પડી જાય છે. તો આ જે બધા યંત્રો બનાવે ને એને શું કહેવાય? ફિનટેક કહેવાય છે. યસ, આવી જે સિસ્ટમ જે ડેવલપ કરે એને ફિનટેક કહેવાય છે. તો એ સંદર્ભમાં શું છે કે ભાઈ આરબીઆઈએ કઈ પહેલ શરૂ કરી છે? ડિજિટલ રૂપી સેન્ડબોક્સ, ફિનટેક ઇનોવેશન હબ, ઈ પેમેન્ટ્સ પાયલોટ પ્રોગ્રામ, રિટેલ બેન્કિંગ સેન્ડબોક્સ કે પછી ડિજિટલ ફાઇનાન્સ લેબ. શું શરૂ કરવામાં આવ્યું છે? બોલો, વિચારો, શું આવશે આમાં જવાબ? યસ. તો આના માટે શું કર્યું છે ખબર છે? ડિજિટલ લેબ શરૂ કરવામાં આવી છે. શું છે ભાઈ? ડિજિટલ રૂપી સેન્ડબોક્સ. બરોબર છે. સેન્ડબોક્સ એટલે શું કે સાહેબ તમને નક્કી કરે કે ભાઈ આ 300 બેંક છે. બરોબર છે, આ 300 બેંક છે. માનો કે ભાઈ દેશમાં કોઈ પણ નવી ટેકનોલોજી આવે, ન્યૂ ટેકનોલોજી, તો આ નવી ટેકનોલોજીનો અમલ પહેલા આ 300 બેંક ઉપર કરવાનો. આ 300 બેંકના માનો કે સાહેબ 2 લાખ ગ્રાહકો છે. તો આ જે કાંઈ પણ છે ટેકનોલોજી એની સારી કે ખરાબ અસર આ 2 લાખ ગ્રાહકોના રિવ્યુ ઉપરથી ખ્યાલ આવી જશે.
સમજો છો મારી વાત? તો આને શું કહેવાય? આને ડિજિટલ રૂપી સેન્ડબોક્સ કહેવામાં આવે છે. કોઈ પણ નવી ટેકનોલોજી આવે તો આખા દેશમાં એકસાથે અમલમાં લાવવાને બદલે કેવું કરે કે ભાઈ નક્કી કરેલી બેંકો હોય, 200 બેંકો, 300 બેંકો, 500 બેંકો, તો એમના અંદર આ વસ્તુ અમલમાં લાવવામાં આવે. પછી એમના જે ગ્રાહકો છે એમની પાસેથી ઉપયોગનો રિવ્યૂ લેવામાં આવે કે જેથી કરીને આ ટેકનોલોજી આગળ જતા આખા દેશમાં અમલમાં લાવવી કે કેમ એનો ખ્યાલ આવે. ઓકે, યસ. તો એને શું કહેવાય? ડિજિટલ રૂપી સેન્ડબોક્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. તો 1 ડિસેમ્બર 22ના રોજ શરૂ કરાયેલ ઈ રૂપી પાયલોટ પ્રોજેક્ટ માટે, બરોબર, આને શું કહેવાય ભાઈ? CBDC તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય? CBDC એટલે શું ભાઈ? સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. બરોબર. તમે લોકો જે 10ની નોટ, 5ની નોટ જુઓ છો, બરોબર છે, 20 રૂપિયાની નોટ છે, 100ની નોટ, 500ની નોટ, એ શું છે? ફિયાટ કરન્સી કહેવાય. ફિયાટ કરન્સી એટલે કાગળિયાની કરન્સી. નોટ તમે જે ફિઝિકલી જોઈ શકો એ. પરંતુ આ ડિજિટલ રૂપી છે. ડિજિટલ રૂપી એટલે વર્ચ્યુઅલ કરન્સી, બરોબર છે. તમને તમારા મોબાઈલમાં જેમ આપણા વોલેટમાં પૈસા પડ્યા હોય ને, એવી રીતના મોબાઈલમાં એપ્લિકેશનમાં આ પૈસા તમે સ્ટોર કરી શકો. તમારી પાસે ઇન્ટરનેટ છે, નથી, તમારી પાસે મોબાઈલમાં સિમ કાર્ડ છે, નથી, તો પણ તમે આ પૈસાની આપ-લે કરી શકો. એના માટે ડિજિટલ રૂપી સેન્ડબોક્સ તૈયાર કરવામાં આવ્યું છે. ઓકે, યસ. ભારતીય રિઝર્વ બેંકે જુલાઈથી સપ્ટેમ્બર 2025ના સંદર્ભમાં, બરોબર છે, આ સમયગાળા માટે કયા ત્રિમાસિક સર્વેનો 71મો રાઉન્ડ શરૂ કર્યો છે? તો 3 મહિને એક સર્વે કરવામાં આવે છે RBI દ્વારા. તેનો 71મો રાઉન્ડ તાજેતરમાં શરૂ થયો છે. તો કયો છે? ઇન્ડસ્ટ્રીયલ આઉટલુક સર્વે, કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે, ઓર્ડર બુક ઇન્વેન્ટરી અને કેપેસિટી યુટિલાઇઝેશન સર્વે, જેને OBCS કહેવામાં આવે છે. પછી ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સર્વે, કે પછી સર્વિસીસ સેક્ટર યુટિલાઇઝેશન સર્વે. તો આમાંથી કયો એવો સર્વે છે કે જે આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યો છે? દર 3 મહિને કરવામાં આવે છે. બોલો કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. યસ. દેશના અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ જાણવી હોય ને તો તમારે RBIના આ રિપોર્ટ્સ વાંચવાના રહે, આ સર્વે વાંચવાના રહે. RBIની મોનેટરી પોલિસીની જે મિટિંગ મળે દર 2 મહિને, તો મિટિંગના જે કાંઈ પણ મુદ્દાઓ ચર્ચામાં થાય તો એ વાંચવાના રહે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે સાહેબ આ બધી વસ્તુઓ શા માટે અગત્યની. ઓકે, ચાલો આપો જવાબ. યસ. શું આવશે અહીંયા? તો અહીંયા આવશે OBCS, બરોબર, ઓર્ડર બુક્સ ઇન્વેન્ટરી એન્ડ કેપેસિટી યુટિલાઇઝેશન સર્વે, બરોબર. તો આ સર્વે તાજેતરમાં કોના દ્વારા? RBI દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2008માં કરવામાં આવી હતી. 2008થી દર 3 મહિને હાથ ધરવામાં આવેલ સર્વેમાં શું છે કે ભાઈ નવા ઓર્ડર, ઇન્વેન્ટરી, ઉત્પાદન સ્તર અને ક્ષમતા વિશે ટ્રેક કરે છે. એકત્રિત કરવામાં આવેલા ડેટા RBIને નાણાકીય નીતિ ઘડવામાં મદદ કરે છે, જ્યારે કંપની સ્તરનો ડેટા ગુપ્ત રહે છે અને જાહેર કરવામાં આવતો નથી. મતલબ કે જે કોઈ પણ કંપનીઓ છે એમના દ્વારા જે કાંઈ પણ ડેટા એક્સેસ કરવામાં આવ્યો હોય તો આ એ સંદર્ભમાં કરવામાં આવે છે. ઓકે, કોઈ પણ કંપનીનું પરફોર્મન્સ કેવું છે, કંપની દ્વારા વસ્તુઓ માટે રો મટીરિયલનો ઓર્ડર કેટલા આપવામાં આવ્યો છે, બરાબર, કંપનીઓ દ્વારા નવા યંત્રો વસાવવામાં આવ્યા છે કે કેમ, કંપનીને ઋણ છે તો ભાઈ ઋણ કેટલી બેંકો પાસેથી છે, કેટલું છે, શું કંપનીએ તાજેતરમાં કોઈ બેંક પાસેથી ઋણ લીધેલું છે કે નહીં. તો આવો સર્વે કોના દ્વારા કરવામાં આવે છે? તો કે ભાઈ રિઝર્વ બેંક દ્વારા, જેથી કરીને આગામી સમયમાં દેશનું અર્થતંત્ર છે કઈ દિશામાં જવાનું છે એ ખ્યાલ આવે. નેક્સ્ટ જોઈએ. RBIએ KYC નિર્દેશો 2016નું પાલન ન કરવા બદલ, બરોબર, KYC નોર્મ્સ ક્યારથી છે? 2016થી છે, બરોબર. તો યાદ રાખવાનું છે KYC નોર્મ્સ કહેવાના. શું કહેવાય? KYC નોર્મ્સ 2016. તો તાજેતરમાં આનું પાલન ન કરવા બદલ કઈ NBFC પર 4.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે? NBFC એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. NBFC છે ડિપોઝિટ સ્વીકારતી નથી, NBFC ચેક બહાર પાડતી નથી, NBFC ડિમાન્ડ ડ્રાફ્ટની કે ઓવરડ્રાફ્ટની સુવિધા આપતી નથી, બરોબર. શું કરે છે? ફક્ત ધિરાણ આપે છે ને ધિરાણ ઉપર નફો કમાય છે. જ્યારે બેંકો શું કરે છે? ધિરાણ પણ આપે છે અને ડિપોઝિટ પણ સ્વીકારે. ઓકે, તો આ NBFC છે કે જેણે KYC નોર્મ્સનું પાલન નહોતું કર્યું એટલે દંડ કરેલો છે, બરોબર. તો બજાજ ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, ટાટા કેપિટલ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ કે પછી શ્રીરામ ફાઇનાન્સ.
યસ, કઈ આવશે બોલો? યસ યસ યસ, ખૂબ સરસ. જો જે વિદ્યાર્થીઓનો જવાબ આવે છે બરોબર છે બી, તો એકદમ સાચો છે. એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ. તો આ જે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ એ શું છે? એનબીએફસી છે બરોબર છે. તો એમનું કામ શું છે? ધિરાણ આપવાનું, લોન આપવાનું. ધિરાણ એટલે લોન, બરોબર છે. યસ, તો લોન આપીને પૈસા કમાવાનું કામ છે. ધિરાણ કહો, કરજ કહો કે લોન કહો, બરોબર. યસ, ગુજરાતીમાં શું કહેવાય? કરજ, જેને ઋણ કહેવાય, બરોબર. હિન્દીમાં શું કે? ધિરાણ કે, અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? લોન કહીએ. તો આ બધાનો મતલબ એક જ થાય છે. શું છે ભાઈ? લોન આપવાનું કામ કરે છે. યસ, તો એનબીએફસી ફક્ત લોન આપે છે, ડિપોઝિટ સ્વીકારતા નથી. ઠીક છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો આ દંડ કંપનીની 31 માર્ચ 24ની નાણાકીય સ્થિતિનો ઉલ્લેખ કરતી કાનૂની નિરીક્ષણને પગલે આપવામાં આવ્યું છે. તો આરબીઆઈએ સર્વે કર્યું હતું, કારણ કે આ લોકોનું ઇન્સ્પેક્શન કર્યું હતું 31 માર્ચ 24 ત્યારે આ વસ્તુ ધ્યાનમાં આવી હતી. નાણાકીય વર્ષ 23-24 માટે ચોક્કસ લોન ખાતાઓમાં પાન અને ફોર્મ 60 મેળવવામાં ખામીઓ બહાર આવી હતી. એટલે કે ભાઈ પાન કાર્ડમાં માહિતી સાથે જોડી નહોતી, અને જો કોઈ પણ લોનની રકમ ટ્રાન્સફર થાય છે અને પાન કાર્ડમાં માહિતી એડ કરવામાં નથી આવતી, તો સ્વાભાવિક છે કે ભાઈ એ શું કામ કર્યું હોય? તો કે ભાઈ નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન બતાવવા માટે કર્યું હોય, કારણ કે પાન કાર્ડનું એન્ટ્રી થાય એટલે ઇન્કમટેક્સ વિભાગને જાણ થઈ જાય. તો આવું કરવામાં આવતું હતું, બરોબર. આરબીઆઈ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ આ કાર્યવાહી રેગ્યુલેટરી પાલનની ખામીઓને લક્ષ્ય બનાવે છે અને કંપની દ્વારા કરવામાં આવેલ કોઈ પણ વ્યવહારની માન્યતા પર પ્રશ્ન ઉઠાવતી નથી. એટલે ટૂંકમાં આરબીઆઈ એટલું જ કીધું કે ભાઈ તમે કેવાયસીનું પાલન કરતા નથી, એટલે આ દંડ કરવામાં આવ્યો. તમને લોકોને કહે છે કે ભાઈ બેંકોએ ખાસ કીધું છે કે ભાઈ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરો. શું કામ? કે ભાઈ પાન કાર્ડ થકી વ્યક્તિને તમારે ટ્રેક કરવા હોય તો તમે આધાર કાર્ડની માહિતીથી ટ્રેક કરી શકો છો. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. આરબીઆઈ કહેતા હે પહેલ હેઠળ જનજાગૃતિ માટે કઈ સંસ્થાએ તેની બીજી ચકાસાયેલ વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે? યસ, તો લોકોને અવેર કરવા માટેનું એક ટાઈપનું અવેરનેસ કેમ્પસ છે, જેનું નામ છે આરબીઆઈ કહેતા હે. તો બોલો શું આવશે આમાં? તો આ જનજાગૃતિ માટે પહેલ છે, કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો કે સાહેબ આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે. અહીંયા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ નહીં આવે, અહીંયા શું જવાબ આવશે? આરબીઆઈ દ્વારા આવશે. ઠીક છે. યસ, તો આ જે ઇનિશિયેટિવ છે આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે સાહેબ આરબીઆઈ દ્વારા આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. શું છે? આરબીઆઈ કહેતા હે. આરબીઆઈ કહેતા હે અંતર્ગત શું છે કે ભાઈ લોકોને અવેરનેસ ફેલાવવામાં આવે છે કે તમારું કોઈ ડિજિટલ અરેસ્ટ કરવાનું છે નહીં, તમે ઉતાવળા થઈને કોઈને પિન નંબર આપી દેવાના નહીં, તમારે ઓટીપી કોઈને પણ શેર કરવાનો નથી. શું કામ? તો કે ભાઈ આ બધું આરબીઆઈ કહેતા હે અંતર્ગત આવે છે કે ભાઈ તમે જાણકાર રહો અને સતર્ક બનો, બરોબર છે. કારણ કે અત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડના કિસ્સાઓ પુષ્કળ વધી રહ્યા છે, બરોબર. 2300 કરોડ સુધીના ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે, વિચાર કરો ભારતમાં, એટલે ખૂબ વધારે કહેવાય. નેક્સ્ટ જોઈએ. તો આ પહેલનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ માણસોને, બરોબર, જનતાને નાણાકીય માહિતી સરળ અને સીધી અસરકારક રીતે સુલભ બનાવવાનો છે. અને પહેલો વેરીફાઈડ યુઝર નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી દર અને વસૂલાતનું નિર્ધારણ નિયમો 2008માં તાજેતરમાં સુધારા મુજબ જો વાહનો માન્ય ફાસ્ટેગ વિના યુપીઆઈ દ્વારા પેમેન્ટ ચૂકવે છે તો તમને પાસેથી કેટલો ચાર્જ લેવામાં આવે? ફાસ્ટેગ લગાડ્યો નથી, બરોબર છે. માનો કે ભાઈ 100 રૂપિયા ટોલ ફીસ છે, બરોબર. ટોલ ફી આ 100 રૂપિયા તમે ફાસ્ટેગ લગાડો ને તો તમારા ફાસ્ટેગમાંથી 100 કટ થઈ જાય. પરંતુ આ ફાસ્ટેગ તમે લગાડ્યું નથી અને તમે ચૂકવણી છે નથી કરો, યુપીઆઈથી કરો, અને આ યુપીઆઈથી કરો છો તો તમારે કેટલા ચૂકવવા પડશે? બરોબર, ઇક્વલ ટુ એપ્લિકેબલ યુઝર ફી એટલે શું? ખાલી 100 રૂપિયા ચૂકવવા પડશે. 1.25 એટલે કે ભાઈ 1.25 ગણા ચૂકવવા પડશે. 1.5 ગાવ એટલે કે ભાઈ 1.5 ગણા ચૂકવવા પડશે. ડબલ ચૂકવવા પડશે કે પછી 3 ગણા ચૂકવવા પડશે. તમે લોકો ટોલ પસાર કરો છો, તમારા કારમાં ફાસ્ટેગ નથી અને તમે ત્યાં ટોલ પ્લાઝા ઉપર યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો તમારે કેટલું ચૂકવવું પડશે? તો તમારે આ 100 રૂપિયાની જગ્યાએ 125 રૂપિયા ચૂકવવા પડશે. કેટલા? 125. પરંતુ તમે યુપીઆઈથી નથી કરતા, તમે કેશ ચૂકવો છો.
તમે એમ કહો છો કે સાહેબ મારી પાસે ફાસ્ટેગ પણ નથી, મારી પાસે યુપીઆઈ પણ નથી, હું રોકડા આપીશ, તો રોકડા આપો તો તમારે કેટલા આપવા પડે? તો કે સાહેબ તમારે 100 ના 200 રૂપિયા આપવા પડે. શું કામ? કે તમે આ જે વસ્તુ કરેલી છે એનો ઉપયોગ કેમ નથી કરતા? બરોબર છે, તમે ફાસ્ટેગ નથી લગાવતા, તમે યુપીઆઈ નથી કરતા, તો તમારે ડબલ આપવા પડે છે. ઠીક છે, યસ. આ શું છે? દંડાત્મક કાર્યવાહી છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો છે, અને ફાસ્ટેગ વગર પેમેન્ટ કરો છો તો 100 ની જગ્યાએ 125 રૂપિયા તમારે આપવા પડશે. ઓકે, યસ. અને જો રોકડમાં ચૂકવણી કરવામાં આવે, કીધું ને, જો રોકડમાં ચૂકવણી કરવામાં આવે તો કેવું છે કે ભાઈ વપરાશકર્તાની ફી કરતાં બમણી, એટલે કે ભાઈ ડબલ લેવામાં આવશે. ઓકે, યસ. અને યુપીઆઈ માટે 1.25. યસ. તો આપણે એવું નથી કરવાનું, જે જગ્યાએ ફાસ્ટેગ જરૂરી છે તો આપણે ફાસ્ટેગથી ઉપયોગ કરવાનો. નેક્સ્ટ જોઈએ, ભારતમાં કઈ યુપીઆઈ આઈસીડી સંપાદનકર્તા તરીકે કાર્ય કરનારી પ્રથમ બેંક બની છે જેમણે યુપીઆઈ આધારિત ઇન્ટરઓપરેબલ રોકડ થાપણોને મંજૂરી આપી છે? તો કઈ વસ્તુ કરેલી? બરોબર કે ભાઈ યુપીઆઈ આધારિત ઇન્ટરઓપરેબલ રોકડ થાપણો મતલબ કે કેવું ખબર? તમારે જો જમા કરવા છે તો તમારે પૈસા જમા કરવા માટે હવે શું છે કે ભાઈ ત્યાં જઈ અને યુપીઆઈથી જમા કરી શકો. બરોબર છે. શું છે કે તમારે ફોર્મ ભરવાનું નહીં રહે, લાઇનમાં ઊભું નહીં રહેવાનું રહે, તમે બેંક પર જશો, ત્યાં QR કોડ સ્કેન કરશો અને પૈસા જમા કરી શકશો. તો આવી રીતના પૈસા જમા કરવા માટે કોના દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે? તો કે સાહેબ TJSB. બરોબર, યસ. થાણે જનતા સહકારી બેંક. TJSB નું નામ શું છે? તો કે ભાઈ થાણે જનતા સહકારી બેંક. તો આજે TJSB છે એમના દ્વારા એ સુવિધા શરૂ કરવામાં આવી છે કે ભાઈ તમારે પેમેન્ટ કરવું છે ને તો ત્યાં તમે બેંક ઉપર જાઓ, ત્યાં બેંકમાં કોડ સ્કેન કરો અને જે વ્યક્તિના એકાઉન્ટમાં જમા કરવા છે એને તમે મોકલી શકો છો. ઓકે, યસ. તો આ વસ્તુ છે. જો કીધું ને કે ભાઈ યુપીઆઈ QR કોડ દ્વારા રોકડ થાપણો સ્વીકારે છે અને ઉપાડ માટે મોટા રોકડ રિસાયકલની સુવિધા કરી આપે છે. તો બાઘાટ, બરોબર, શું છે? ધબાઘાટ નથી, શું છે? ધ બાઘાટ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ સોલન પર આરબીઆઈ દ્વારા લાદવામાં આવેલી મહત્તમ ઉપાડ મર્યાદા કેટલી છે? હવે કેવું છે કે ભાઈ અમુક બેંકો છે એમને નેરો બેન્કિંગ અંતર્ગત મૂકવામાં આવે છે. બરોબર છે. બેંકોનું ઋણ વધારે થઈ ગયું હોય, બેંકો દ્વારા શું છે કે ભાઈ NPA વધારે જનરેટ થઈ ગઈ હોય, તો આવા સમયમાં શું કરવામાં આવે છે કે ભાઈ એમને રોકડ ઉપાડ માટે પણ મર્યાદા મૂકવામાં આવે છે. તો હાલ આ મર્યાદા કેટલી મૂકવામાં આવી છે? દૈનિક, બરોબર, 5,000, 10,000, 25,000, 50,000 કે 1 લાખ. કે તમારે જો આમાંથી તમારી રોકડ ઉપાડવી છે તેના માટે એક મર્યાદા છે કે ભાઈ આ મર્યાદા પ્રમાણે ઉપાડી શકશો. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ જ્યારે નોટબંધી થઈ ને ત્યારે સરકાર દ્વારા એવા નિયમો કરવામાં આવ્યા હતા કે ભાઈ તમે એક સાથે વધારે રૂપિયા નહીં ઉપાડી શકો, તમારે થોડા થોડા રૂપિયા ઉપાડવા પડશે. બરોબર, 4,000 રૂપિયામાં ઉપડતા હતા. તો અહીંયા એવી રીતના છે કે ભાઈ આ લિમિટ કેટલી કરવામાં આવી છે? 10,000ની કરવામાં આવી છે કે ભાઈ આ બેંકમાંથી તમારે પેમેન્ટ રિસીવ કરવું છે તો ભાઈ 10,000 કેશ રિસીવ કરી શકશો. કારણ કે ભાઈ એવું કેવું કે ભાઈ બેંકની SLR જાળવણી ન હોય અથવા તો બેંક દ્વારા બીજી કોઈ જગ્યાએ નાણાં રોકાઈ ગયા હોય તો એકસાથે પૈસા ના મળે. તો આવું ન થાય એટલા માટે આ વસ્તુ કરવામાં આવેલી છે. ઠીક છે, એનું ધ્યાન રાખવાનું છે. તો આરબીઆઈના નિર્દેશ મુજબ થાપણદારોને બેંકમાં તેના જમા ખાતાઓમાંથી 10,000 રૂપિયા ઉપાડવાની છૂટ છે. બેંકની નબળી લિક્વિડિટી, બરોબર છે, લિક્વિડિટી ઓછી છે. શું છે? યસ, લિક્વિડિટી ઓછી એટલે કે ભાઈ SLR, બરોબર, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. યસ, આ રેશિયો અંતર્ગત શું છે કે ભાઈ લિક્વિડિટી નબળી છે એટલા માટે આ નિયંત્રણો લાગુ પાડવામાં આવ્યા છે. પરંતુ આ ખૂબ ટૂંકા ગાળા માટે હોય છે, લાંબા ગાળા હોતા નથી, કારણ કે આમાં નુકસાન નહીં તો પછી કોને થાય? ડિપોઝિટર્સને થાય, એટલા માટે. યસ. તો ગિફ્ટ સિટી ખાતે તાજેતરમાં શરૂ કરાયેલ ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ જેને FCSS તરીકે ઓળખીએ છીએ, તો હાલમાં કયા ચલણમાં વ્યવહારોને સમર્થન આપે છે? મતલબ કે તમે માનો કે ભાઈ ઓસ્ટ્રેલિયા રહ્યો છો, તમે કેનેડા રહ્યો છો, તમે દુબઈ રહ્યો છો, તમે ભારત આવો છો અને ત્યાંની કરન્સી તમારી પાસે છે, તો એ ત્યાંની કરન્સી તમારે ભારતીય રૂપીમાં ફેરવવી હોય તો શું કરવાનું છે? તો ભાઈ ગિફ્ટ સિટી ગાંધીનગર જવાનું છે. ત્યાં FCSS અંતર્ગત શું છે
કે તમે અહીંયા ફેરવી શકો છો, ત્યાં તમે અહીંયા ફોરેન કરન્સી આપો, એના બદલામાં તમને ભારતીય રૂપિયા આપે. ઓકે, તો એક ટાઈપનું આ શું છે કે ભાઈ પૈસા છે એને ટ્રાન્સફોર્મ કરી શકો છો, બરોબર, કે ભાઈ શું છે કે ભાઈ ડોલરના રૂપિયામાં તમે કન્વર્ટ કરી શકો છો. ઓકે, યસ. તો એ વસ્તુ અહીંયા શરૂ થયેલ છે યુરોમાં, પાઉન્ડમાં, યુએસ ડોલરમાં, યેનમાં કે રૂપિયામાં. તો આ વસ્તુ શેમાં શરૂ થઈ છે કે ભાઈ યુએસ ડોલરમાં શરૂ થઈ છે. મારે અમેરિકા ફરવા જવું છે અને મારી પાસે તો રૂપિયા છે પરંતુ ત્યાં તો ડોલર ચાલે છે. તો હું અહીંયાથી જ શું છે કે ભાઈ માનો કે મારે $5000 જરૂર હશે, તો હું અહીંયા $5000 જેટલા રૂપિયા થતા હશે એટલા આપીશ, એટલે એ લોકો મને ડોલર રૂપિયા આપશે, બરાબર, ડોલર આપશે. એ ડોલર હું મારી સાથે રાખીને ત્યાં વ્યવહાર કરી શકીશ. ઓકે, તો એ ટાઈપની આખી સિસ્ટમ શરૂ થઈ જાય. યસ. તો આ સિસ્ટમ પરંપરાગત બેન્કિંગ મધ્યસ્થી વિના વાસ્તવિક સમયની નજીક સમાધાનોને સક્ષમ બનાવે છે, જે હાલમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવી છે. આગામી વિસ્તરણમાં યુરો, પાઉન્ડનો પણ આમાં સમાવેશ થશે. યસ. તો ફિનટેક ક્ષેત્રમાં નવીનતા અને સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થાએ તેની નવી ટેક પેટા કંપની એનપીસીઆઈ ટેક સોલ્યુશન, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઓકે, એનપીસીઆઈ ટેક સોલ્યુશન લિમિટેડ શરૂ કરવામાં આવેલ છે. આરબીઆઈ દ્વારા, સીડીબી દ્વારા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, નીતિ આયોગ દ્વારા કે પછી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. તો આ વસ્તુ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? યસ. શું છે તો કે ભાઈ એનપીસીઆઈ ટેક સોલ્યુશન, બરોબર, લિમિટેડ, જેને એનટીએસએલ કહેવામાં આવે. તો આ વસ્તુ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? પ્રશ્નને શાંતિથી વાંચશો તો તમને જવાબ એમાં મળી જશે. ચાલો, શું આવશે જવાબ લખો કમેન્ટ બોક્સમાં. યસ, યસ. ઓકે, ઓકે, યસ. તો તમારે અહીંયા જવાબ યાદ રાખવાનો છે. તમારો જવાબ આવશે કે ભાઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એસબીઆઈ નહીં આવે. ઓકે, અહીંયા તમારો જવાબ શું આવશે? એનપીસીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો આ જે સિસ્ટમ છે એ કોના દ્વારા? એનપીસીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નામમાં જ લખ્યું છે શું છે ભાઈ? એનટીએસએલ સિસ્ટમ, એટલે કે ભાઈ એનપીસીઆઈ ટેક સોલ્યુશન લિમિટેડ, બરોબર. પેમેન્ટને લગતા જે કાંઈ પણ ડિજિટલ પેમેન્ટને લગતી બાબતો કોણ જોવે છે? તો કે ભાઈ ભારતમાં એનપીસીઆઈ જોવે છે. એનપીસીઆઈનું માલિક કોણ છે? તો કે આરબીઆઈ છે. યસ. તો એ સમજવાનું છે. નેક્સ્ટ જોઈએ આપણે. તો આ જાહેરાતમાં મુંબઈમાં થયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન થયું હતું. એમાં આ વસ્તુની જાહેરાત કરવામાં આવી કે ભાઈ પેટા કંપની એઆઈ બેઝડ છે અને છેતરપિંડી, શોધ, રિયલ ટાઈમ પેમેન્ટ, માળખાગત સુવિધા અને ક્રોસ બોર્ડર પેમેન્ટ જે પ્રણાલી જેવા ક્ષેત્રોમાં નવીનતા, સંશોધન અને વિકાસ પર કામ કરે છે. ઠીક છે. યસ. તો આ બધી બાબતોમાં કામ કરે. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન છે 4 ઓક્ટોબર 25 થી 3 એપ્રિલ 2026ના સમયગાળા માટે ભારત સરકારના ફ્લોટિંગ રેટ બોન્ડ 2028 પર વ્યાજ દર કેટલો છે? 6.10%, 6.22%, 6.35%, 6.50 કે 6.75? ફ્લોટિંગ રેટ બોન્ડ, બરોબર ને. સરકાર દ્વારા જ્યારે પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે તો એને બોન્ડ કહેવામાં આવે છે. એની ઉપર વ્યાજ દર હોય છે. હવે બે રેટ હોય, એક સ્ટેટિક રેટ હોય અને એક ફ્લોટિંગ રેટ હોય. સ્ટેટિક રેટમાં નક્કી કરેલું કે ભાઈ તમને 4% વાર્ષિક મળશે તો 4% મળે. ફ્લોટિંગ રેટમાં સમયગાળા પ્રમાણે બદલે છે. આ સમયગાળો કેટલો છે? ઓક્ટોબરથી લઈ અને એપ્રિલ 26 સુધીનો છે, એટલે ઓલમોસ્ટ 6 મહિનાનો સમયગાળો છે. તો આ જે 6 મહિનાનો સમયગાળો છે એના માટે વ્યાજ દર કેટલો રહેશે? ચાલો આપો જવાબ. યસ. ફ્લોટિંગ રેટ બોન્ડના વ્યાજ દર બદલતા રહેતા હોય છે 6 મહિના. યસ. ઓકે, તો અહીંયા આવશે 6.22%. કેટલું રહેશે કે ભાઈ આ વ્યાજ દર છે ઓક્ટોબર 25 થી લઈ અને એપ્રિલ 26 સુધી કેટલું મળશે? તો કે સાહેબ 6.22% લેખે મળશે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ. તો કે ભાઈ એફઆરબી, બરોબર, ફ્લોટિંગ રેટ બોન્ડ 2028, એની મેચ્યોરિટી પીરિયડ હોય ને એ લખેલી હોય. ક્યારે પાકશે? તો કે ભાઈ 2028માં પાકશે. યસ. તો ફ્લોટિંગ કૂપન રેટ ધરાવે છે જે સમયાંતરે બદલાય છે. 182 દિવસના ટ્રેઝરી બિલ્સના ભારિત સરેરાશ ઉપરના આધારે હોય છે, બરોબર. એફઆરબી 2028 માટેનો બેઝ રેટ છેલ્લા 3 ટી-બિલ હરાજીની સરેરાશ વત્તા 0.64ના નિશ્ચિત સ્પ્રેડ જેટલો છે. એટલે ટૂંકમાં 0.64%નો વધારો થયો છે એમ આપણે કહી શકીએ. ઠીક છે. નેક્સ્ટ. તો કઈ બેંકે ભારતમાં સત્તાવાર રીતે ઇનોવેશન બેન્કિંગ શરૂ કર્યું છે, જેમાં સ્ટાર્ટઅપ્સ માટે $1 બિલિયન નોન ડાયલ્યુટિવ ડેપ્ટ કેપિટલ ફાળવવાની છે? તો આ વસ્તુ કોના દ્વારા કરવામાં આવી છે? એચએસબીસી બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, સિટી બેંક, ડીબીએસ બેંક કે પછી બાર્કલાઇઝ બેંક? તો જવાબ આવી ગયો તો આપણને લોકોનો ખ્યાલ છે.
જવાબ શું આવશે અહીંયા? તો ભાઈ HSBC બેંક દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે. કોના દ્વારા કરવામાં આવી છે? HSBC બેંક દ્વારા. નેક્સ્ટ જોઈએ. સેબીના તાજેતરના સુધારા મુજબ બ્લોક ડીલ્સ માટે નવી લઘુત્તમ મર્યાદા કેટલી છે? 5 કરોડ, 10 કરોડ, 15 કરોડ, 25 કરોડ કે 50 કરોડ? બ્લોક ડીલ એટલે શું? બ્લોક ડીલ એટલે શું? બરોબર છે. કોઈ પણ કંપનીમાં બરોબર મોર ધેન, બરોબર છે, આપણે કહીએ કે ભાઈ મોર ધેન 30 લાખ, યસ, તો 30 લાખ રૂપિયા સુધીના શેર ખરીદવામાં આવે, 30 લાખથી લઈ અને 5 કરોડ, કેટલા કે 5 કરોડ, અથવા તો 5 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે, કાં 30 લાખ શેર ખરીદવામાં આવે કાં તો 5 કરોડનું રોકાણ કરવામાં આવે. તો આવી રીતના જે કંઈ પણ ડીલ થાય ને, હવે હું 5 કરોડ રૂપિયાના કોઈ પણ કંપનીના શેર લઉં, મતલબ કે ભાઈ હું ખૂબ બલ્કમાં વ્યવહાર કરું છું, તેને શું યસ, તો એ પ્રકારની જે ડીલ થાય છે ને એને શું કહેવાય છે? બ્લોક ડીલ કહેવામાં આવે. તો આની મર્યાદા કેટલી કરવામાં આવી છે? 25 કરોડ સુધી કરવામાં આવી છે કે ભાઈ ઓછામાં ઓછા તમારે કેટલા 25 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પહેલાં આ વસ્તુ હતી, બરોબર, 5 કરોડ. એને બદલે હવે કોઈ પણ કંપનીમાં મિનિમમ તમારે 25 કરોડના તમે શેર્સ લ્યો છો અથવા તો રોકાણ કરો છો, તો તમારી જે એ ટ્રાન્ઝેક્શન છે બ્લોક ડીલ અંતર્ગત ગણવામાં આવશે. ઓકે, યસ. તો અહીંયા શું આવશે? 25 કરોડ આવશે. યસ, તો સેબીએ આ બ્લોક ટ્રેડ ચલાવવા માટે પ્રાઇસ બેન્ડનો પણ વિસ્તાર કર્યો છે. યસ, પ્રાઇસ બેન્ડ ખૂબ વધારે દીધી છે, જેનો ઉદ્દેશ્ય ભાવ શોધમાં સુધારો લાવવો અને સટ્ટાકીય ટ્રેડ્સ ઘટાડવા. આ પગલાંથી સામાન્ય વેપારમાં વધુ સારી તરલતા આવશે અને ભાવની ગતિવિધિઓ સરળ બનશે. તમારે બ્લોક ડીલ કરવી છે, દેટ મીન્સ કે તમારે ખૂબ બલ્કમાં શેર ખરીદવા છે, તો તમારે મિનિમમ 25 કરોડનું રોકાણ કરવું પડશે. બરોબર, પહેલાં જે 5 કરોડનું કરતા હતા એમ નહીં, કારણ કે 5 કરોડ તો માણસો આગા પાછા વ્યવસ્થા કરીને કરી શકે, 5-10 લોકો ભેગા થાય મજબૂત, તો ભાઈ 5 કરોડ સામાન્ય બાબત છે. જ્યારે 25 કરોડ કરવા એટલે એક મોટી બાબત કહેવાય ભારતમાં. યસ, ઓકે. તો આ એ સંદર્ભમાં વાત છે. NRI માટે રિમોટ KYC એક્સેસ સક્ષમ કરવા માટે સેબી કઈ સંસ્થા સાથે કામ કરી રહ્યું છે? બોલો, રિમોટ KYC એક્સેસ એટલે શું ખબર? કે ભાઈ અમેરિકામાં કોઈ વ્યક્તિ રહે છે, એમને ભારતીય શેર બજારમાં રોકાણ કરવું છે, બરોબર, ભારતીય શેર બજારમાં રોકાણ કરવું છે. કોઈ વ્યક્તિ રહે છે ક્યાં? તો કે ઓસ્ટ્રેલિયા, એને ભારતીય શેર બજારમાં રોકાણ કરવું છે. કોઈ વ્યક્તિ રહે છે ઇન્ડોનેશિયા, એને ભારતીય શેર બજારમાં રોકાણ કરવું છે. તો આવા લોકોનું KYC કેમ કરવાનું? કારણ કે આધાર કાર્ડ તો ભારતમાં છે, અમેરિકામાં તો અલગ છે. તો એમના માટે રિમોટ KYC, બરોબર, કે વ્યક્તિને ભારત આવવું ન પડે અને વિડીયોગ્રાફી દ્વારા અથવા તો શું છે કે ભાઈ વિડીયો કોલ દ્વારા કે આ બધી બાબતોથી એનું KYC થાય. યસ, તો એના માટે કે RBI અને UIDAI, NPCI અને RBI, UIDAI અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી, RBI અને RIDI કે ભાઈ એક પણ નહીં, તેમાંથી કઈ બે સંસ્થા છે એમની ભાગીદારી કરવામાં આવી છે? ચાલો, કોણ કહેશે? યસ, બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, શું જવાબ આવશે આમાં? યસ, તો અહીંયા યાદ રાખવાનું છે તમારે કે સાહેબ આવું જ્યારે કરવું હોય ને, તો ત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ એક તો આપણે RBI તો જરૂરી જ છે, બરોબર. તો RBI અને UIDAI એટલે કે ભાઈ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે ભાઈ આધાર, બરોબર છે. યસ, તો આ બે વસ્તુ જરૂરી છે, કારણ કે મૂળ ભારતીયો છે તો એમની પાસે આધાર કાર્ડ હોય. યસ, અને ન હોય તો પહેલાં એમને આધાર કાર્ડ અહીંથી બનાવવું પડશે. યસ, તો એ આધાર કાર્ડ અને RBI એમની સાથે કરાર કોણ કરેલા છે? સેબીએ કરેલા છે. ઠીક છે, આપણે યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ. જો તમારામાંથી કોઈને પણ હજી લાઈક કરવાનું બાકી હોય તો કરી દેજો, કારણ કે આ સ્પેશિયલ તમારા માટે એફર્ટ છે. ઓકે, તમને ગમશે, તમારા દ્વારા આમને વધારવામાં આવશે, બરોબર. તો આપણે વધારે આવા લેક્ચર લાવશું. ઘણા વિદ્યાર્થીઓ કહેતા કે સાહેબ બેચવાળાને તમે આપો છો, પરંતુ અમને યુટ્યુબવાળાને કરંટ અફેર તો આપો. તો સ્પેશિયલ એમના માટે આ ડિઝાઇન કરેલું છે, બરોબર, મેગા લેક્ચર. યસ, નેક્સ્ટ. તો આ પહેલ પરીક્ષણના તબક્કામાં છે અને તેનો ઉદ્દેશ ભારતીય નાણાકીય બજારોમાં NRI માટે રોકાણ અને ખાતા ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. NRI એટલે ભાઈ નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ, એવા ભારતીયો કે જે અત્યારે ભારતમાં નથી રહેતા, તેમની ઓળખ ચકાસી શકશે અને ભારતમાં દૂરસ્થ રોકાણ કરી શકશે. મતલબ કે ભાઈ આવા લોકોને ભવિષ્યમાં ભારતમાં કોઈ કંપનીમાં રોકાણ કરવું છે તો આસાનીથી કરી શકાય, એટલા માટે આ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ આપણે.
કેવાયસી ધોરણોનું પાલન ન કરવા બદલ કઈ બેંકને આરબીઆઈ તરફથી ચેતવણી પત્ર મળેલો છે? એટલે કે ભાઈ નોટિસ આપેલી છે કે ભાઈ જો તમે કેવાયસીનું પાલન કરો નહીતર પછી દંડ કરશે, અને આરબીઆઈ દંડ કરે તો આરબીઆઈની લાકડી મોટી છે, એ લાખોમાં કરોડોમાં દંડ કરે. તો તાજેતરમાં નોટિસ કોને મળેલી છે? એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, યસ બેંક કે પછી કોટક મહિન્દ્રા બેંક? બોલો, વિચારો અને વિચારીને જવાબ આપો. કઈ બેંક છે એમને તાજેતરમાં આ દંડનું શું છે કે ભાઈ નોટિસ મળેલી છે કે સુધરી જાઓ નહીતર પછી તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દંડ કરશે? યસ, શું આવશે? બોલો. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે મારા વહાલા વિદ્યાર્થીઓ, ખૂબ સરસ, એક્સિસ બેંક. બરોબર, એક્સિસ બેંકને કીધું છે કે ભાઈ કેવાયસી નોર્મ્સનું પાલન વ્યવસ્થિત કરો નહીતર પછી આ વખતે નોટિસ આવી છે, આવતી વખતે દંડ આવશે, અને દંડ ભરવો ફરજિયાત હોય છે. યસ, ઓકે. તો આવી રીતના વાત છે, અને એક્સિસ બેંકને આ તાજેતરમાં આ નોટિસ આપવામાં આવી છે. તો કેવાયસી પાલન અને આંતરિક સિસ્ટમોની આરબીઆઈ દ્વારા સમીક્ષા કર્યા બધા આ વસ્તુ સામે આવેલી છે. તો બેંકે સુધારાત્મક પગલાં લીધા હોવા છતાં આરબીઆઈએ તેના કેવાયસી સૂચનોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે આ ચેતવણી જારી કરી છે કે ભાઈ બેંકોને કહી દીધું છે કે ભાઈ તમે વ્યવસ્થિત કરો, બરોબર છે, જો નહીં કરો છો તો પછી દંડ કરે છે, બરોબર છે. યસ, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારત સરકારે કયા ક્ષેત્રમાં ઉમેદવારોને એસબીઆઈ સહિત જાહેર ક્ષેત્રની બેંકોમાં ટોચના મેનેજમેન્ટ પદો માટે અરજી કરવાની મંજૂરી આપી છે? તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ચેરમેન હોય, એક્ઝિક્યુટિવ ચેરમેન હોય, મેનેજર હોય, બરોબર, એક્ઝિક્યુટિવ મેનેજર હોય, ડાયરેક્ટર હોય, ડેપ્યુટી ડાયરેક્ટર હોય, તો આ બધા કી પોઝિશન માટે શું છે, આમાંથી કોઈ એક સેક્ટર છે એમને પણ મંજૂરી આપી છે, બરોબર. તમે બેન્કિંગ ક્ષેત્રનો ખૂબ સારો અનુભવ ધરાવો, માનો કે ભાઈ હું 5 વર્ષથી બેન્કિંગ ક્ષેત્રમાં ભણાવું છું, તો મને ખ્યાલ હોય, બરોબર, તો ભાઈ મારે ભવિષ્યમાં માનો કે ભાઈ કોઈ પણ બેંકનું સંચાલન કરવું હોય તો હવે આપણે કરી શકીએ, કારણ કે આપણને આરબીઆઈના નિયમો ખ્યાલ હોય, આરબીઆઈના કાયદાઓ ખબર હોય, કેવી રીતના બેંક ચાલે છે એ ખબર હોય, બેંકની મુખ્ય કામગીરી શું છે એ ખબર હોય. તો આવી રીતના જે લોકો પાસે અનુભવ છે તો એમને આવી કી પોઝિશન માટે ઉમેદવારી પત્રક ભરવાની છૂટ આપે. તો અહીંયા જવાબ શું આવશે કે ખાનગી ક્ષેત્ર. હું કોઈ બેંકથી સંકળાયેલો નથી, પરંતુ મારી પાસે નોલેજ ઘણું બધું છે, કારણ કે હું એ ફિલ્ડથી ઇનડાયરેક્ટલી સંકળાયેલો, અથવા તો કોઈ પણ પ્રાઇવેટ બેંક સાથે સંકળાયેલો. તો આવી રીતના જે કોઈ પણ છે, બરોબર, એમને શું છે સંચાલિત કરવા માટે આ વસ્તુ કરવામાં આવે છે. ઓકે, યસ. તો નેક્સ્ટ જોઈએ આપણે. તો એસબીઆઈમાં 4 મેનેજિંગ ડિરેક્ટરમાંથી હવે એક ખાનગી ક્ષેત્રના ઉમેદવાર દ્વારા અથવા જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓમાં કામ કરતા ઉમેદવારો ઉપલબ્ધ છે. આ સુધારાનો ઉદ્દેશ્ય ટોચની પબ્લિક સેક્ટર બેંકમાં પારદર્શિતા, સ્પર્ધા અને યોગ્ય આધારિત ભરતી વધારવાનો છે. યસ, તો પબ્લિક સેક્ટર બેંકમાં આ વસ્તુ કરવામાં આવી છે, એસબીઆઈમાં કરવામાં આવી છે. એટલે કે ભાઈ જાહેર ક્ષેત્રની બેંકો એવી બેંકો કે જેની માલિકી કોની છે? સરકારની છે. તો કે સાહેબ સ્વાભાવિક જ છે ને, સરકાર કઈ વસ્તુમાં ફેરફાર કરી શકે? તો કે જેની માલિકી પોતે ધરાવે છે એમાં ફેરફાર કરી શકે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નાના વેપારીઓને ડિજિટલ પ્રોફાઇલ અને મિની ઓનલાઈન સ્ટોર્સ પૂરા પાડવા માટે કઈ બેંકે માય બિઝનેસ ક્યુઆર શરૂ કરેલો છે? માય બિઝનેસ ક્યુઆર, બરોબર છે. યસ, તો કઈ બેંક દ્વારા આ વસ્તુ શરૂ કરવામાં આવી છે? આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે પછી કોટક મહિન્દ્રા? ચાલો, શું છે, નાના વેપારીઓ માટે આ વસ્તુ શરૂ કરવામાં આવી છે. યસ, મિની ઓનલાઈન સ્ટોર માટે. હવે આમાં કેવું હોય ખબર છે કે તમે પેમેન્ટ તો કરો છો, બરોબર. હવે આપણે યુપીઆઈથી કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવી, તો જેવો તમે કોડ સ્કેન કરો એટલે તમને એની આખી ઇન્ફોર્મેશન બતાવી જાય કે ભાઈ આ કઈ કઈ પ્રકારની વસ્તુઓ વેચે. એક ટાઈપનો કેટલોગ આવી જાય. શું આવી જાય? કેટલોગ આવી જાય. યસ, તો ભાઈ કઈ કઈ વસ્તુઓ વેચવામાં આવે છે, બરોબર છે, કેટલું મેન્યુફેક્ચરિંગ છે, ક્યાંથી વસ્તુ મગાવે છે, એમની વસ્તુઓ છે, એની વિશેષતા શું છે, તો આ બધી જ વસ્તુઓ આવી જાય છે. યસ, કે ભાઈ એમનો મિની સ્ટોર થઈ જાય છે. ઠીક છે, તો અહીંયા આવશે તમારો એચડીએફસી દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે. જોઈ શકો છો કે જેમાં તમે શું જોઈ શકો ભાઈ, ડિજિટલ પ્રોફાઇલ, બરોબર, દુકાનની ડિજિટલ પ્રોફાઇલ જોઈ શકો છો, જેમાં નામ, સરનામું, ફોન નંબર અને ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ શોપ પ્રોફાઇલ એક મિની ઓનલાઈન સ્ટોર તરીકે પણ કાર્ય કરે છે, જેમાંથી ગ્રાહકો બ્રાઉઝ કરી શકે અને ઓર્ડર પણ આપી શકે છે. માનો કે ભાઈ હું એક જગ્યાએ જાઉં અને ત્યાંથી મને કોઈ વસ્તુ પસંદ આવે છે તો હું લઈ લઉં છું, પછી મારે બીજી વાર ત્યાં જવું નહીં પડે. હું મારે જે જૂનું પેમેન્ટ હશે એમાં એ મિની સ્ટોર આવી ગયો હશે, તેમાંથી હું વસ્તુઓ સિલેક્ટ કરું અને ઓર્ડર કરું એટલે એ વ્યક્તિ મને મારા એડ્રેસ પર મોકલાવી આપશે. ઓકે,
તો આ ટાઈપની સુવિધા છે. યસ, છેલ્લા 15 મહિનામાં એસબીઆઈએ એસએમઈ ડિજિટલ બેન્કિંગ બિઝનેસ લોન પ્લેટફોર્મ બરોબર દ્વારા એમએસએમઈ ને કેટલી લોન આપેલી છે? યસ, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. એસએમઈ એટલે શું? સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. તો આના અંતર્ગત કેટલી લોન આપેલી છે? અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ 74,434 કરોડની લોન આપેલી છે. યસ, તો આ છેલ્લા આટલા સમયમાં ખૂબ સારું એવું પરફોર્મન્સ કહેવાય બરોબર. 1 કલાકથી ઓછા સમયમાં લોન મંજૂર કરવામાં આવી હતી, જે એસબીઆઈના ડિજિટલ ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કે મોટાભાગની લોનો કેવી છે કે વ્યક્તિ એપ્લાય કરે છે ને 1 કરોડથી ઓછા ટાઈમમાં થઈ જાય, 1 કલાકથી ઓછા ટાઈમમાં થઈ જાય. જૂન 24માં શરૂ કરાયેલ આ પ્લેટફોર્મ એમએસએમઈ ઉદ્યોગ સાહસિકને 5 કરોડ સુધીની લોન અપાયા. શું છે? ઓનલાઈન અરજી કરી શકે ભાઈ. આના અંતર્ગત તમે કેટલી 5 કરોડ સુધીની લોન મેળવી શકો છો. યસ, નેક્સ્ટ જોઈએ કે આરબીઆઈ ઓક્ટોબર 25 સુધીમાં કેટલા પરિપત્રોને 238 માસ્ટર ડાયરેક્શનમાં ફેરવશે? મતલબ કે શું છે કે ભાઈ એક ટાઈપની ડિક્શનરી બનાવી નાખશે. આરબીઆઈ સમયાંતરે સર્ક્યુલર જાહેર કરે છે. સર્ક્યુલર એટલે શું કે ભાઈ આવી રીતનો એક દસ્તાવેજ હોય અને આ દસ્તાવેજમાં લખવું હોય કે ભાઈ આરબીઆઈ દ્વારા આટલી સૂચનો આપવામાં આવે છે. પાછો આવો આવી રીતના એક શું કહે દસ્તાવેજ જાહેર કરવામાં આવે, પાછો એક જાહેર કરવામાં આવે. તો આવી રીતના જે આ દસ્તાવેજો આરબીઆઈ જાહેર કરેલા છે એવા અત્યાર સુધીના જેટલા દસ્તાવેજો છે એ બધાને ભેગા કરી અને 238 માસ્ટર શરૂ કરે છે. તો આવા કેટલા સર્ક્યુલર છે? 9,000 જેટલા સર્ક્યુલર છે. ઓકે, યસ, આરબીઆઈને જ્યારે કાંઈ પણ ફેરફાર લાગે છે તો એ સર્ક્યુલર દ્વારા જાહેર કરે છે. સામાન્ય સૂચના આપે કે ભાઈ કાલથી બેંકના કર્મચારીઓએ આ વસ્તુનું પાલન કરવાનું રહેશે. તે શું થઈ ગયું? આરબીઆઈનું સર્ક્યુલર થઈ ગયું. યસ, તો આવા જે 9,000 જેટલા કાગળિયાઓ છે એ બધાને મર્જ કરીને એક ડિક્શનરી બનાવે છે, જેનું નામ શું હોય પૂરા ભાઈ? 238 માસ્ટર ડાયરેક્શન. ઓકે, તો આના અંતર્ગત 11 પ્રકારની રેગ્યુલેટરી બોડીઝ આવી ગઈ. કેટલી? 11 પ્રકારની રેગ્યુલેટરી બોડીઝ આવી ગઈ. 30 કાર્યકારી ક્ષેત્રો આવી ગયા. ઓકે, જે રેગ્યુલેટરી ક્ષેત્રને નોર્મલ બનાવશે. પછી આ પગલાંનો ઉદ્દેશ્ય પાલનનો બોજ ઘટાડવા, સ્પષ્ટતા વધારવા અને રેગ્યુલેટરી સંસ્થાઓને શું છે કે ભાઈ વ્યવસ્થિત કરવાનો છે. ઠીક છે, નેક્સ્ટ જોઈએ આપણે. ભારતીય રિઝર્વ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શક્તિકાંત દાસ, ઉર્જિત પટેલ, વિરલ આચાર્ય, રઘુરામ રાજન કે પછી સંજય કુમાર હંસદા? ચાલો, કોની નિમણૂક કરવામાં આવી છે? શેના હતા કે ભાઈ આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોણ છે? બોલો, જવાબ આપો. યસ, શું આવશે આમાં જવાબ? યસ, તો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યસ તો કોણ બનેલું છે તાજેતરમાં? તો કે સાહેબ સંજય કુમાર હંસદા. કારણ કે આ તો જૂના ગવર્નર છે બરોબર ને. શક્તિકાંત દાસ લઈ લો, ઉર્જિત પટેલ લઈ લો કે પછી રઘુરામ રાજન લઈ લો, એ તો જૂના ગવર્નરો છે. યસ, તો કોણ છે? તો કે ભાઈ સંજય કુમાર હંસદા છે, એમને એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો આઈએમએફના ખાતે ઈડીના વરિષ્ઠ સલાહકાર તરીકે તેમના પ્રતિનિયુક્તિ પૂર્ણ થયા બાદ તેમની અહીંયા નિમણૂક કરવામાં આવી છે. ઈડી તરીકે સંજય કુમાર હંસદાના આર્થિક અને નીતિગત સંશોધન વિભાગની દેખરેખ રાખશે. યસ, તો કે ઓકે. નેક્સ્ટ ઈડી એટલે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. ઓકે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર્સ નહીં. યસ, તો આરબીઆઈના નવા નિયમ મુજબ નિકાસકારો તેમના વિદેશી હુંડિયામણના નાણાં આઈએફએસસી ખાતે વિદેશી ચલણ ખાતામાં કેટલા સમય સુધી રાખી શકે છે? શું છે કે ભાઈ નિકાસકારો છે બરોબર, એટલે કે ભાઈ એક્સપોર્ટર્સ છે, પોતાના વિદેશી હુંડિયામણના નાણાં આઈએફએસસી ખાતે બરોબર, યસ, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર ખાતે વિદેશી ચલણ ખાતામાં કેટલો ટાઈમ રાખી શકે? 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના. કારણ કે હું અહીંયાથી કોઈ માનો કે ભાઈ જાપાન વસ્તુ મોકલું તો જાપાન મને પેમેન્ટ શેમાં આપવાનું છે? એની કરન્સીમાં અથવા તો ઇન્ટરનેશનલ ડોલરમાં આપવાનું છે. તો એ વસ્તુને હું મારું આ જે વિદેશી હુંડિયામણવાળું ખાતું છે એમાં કેટલા ટાઈમ રાખી શકું? તો કે સાહેબ તમે એમાં 3 મહિના સુધી રાખી શકો છો. ઓકે, પેમેન્ટ છે એમાં 3 મહિના સુધી રાખી શકો. ત્યારબાદ તમારે એને ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર કરી લેવું પડશે. ઠીક છે, જે કોઈ પણ એક્સપોર્ટર્સ હોય ને એમની માહિતી આરબીઆઈ પાસે હોય છે. યસ, તો એમને સપોર્ટ કરવા માટે આરબીઆઈ, તમને ખ્યાલ છે એક્ઝિમ બેંક કરીને છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો એ શું કરે કે ભાઈ આ નિકાસને સપોર્ટ કરે છે, જે કંઈ પણ આયાત નિકાસકારો છે એને સપોર્ટ કરે છે. યસ, ઓકે, તો એના અંતર્ગત આ વસ્તુ છે.
અન્ય કોઈ પણ અધિકાર ક્ષેત્રમાં ખોલવામાં આવેલા ખાતાઓ માટે સમય મર્યાદા 1 મહિનાની રહેશે. આ ફેરફાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ વ્યક્તિ દ્વારા ફોરેન કરન્સી રેગ્યુલેશન 2015માં સુધારો કરીને કરવામાં આવ્યું છે. તો વોટ્સએપ દ્વારા જાહેર જાગૃતિ ફેલાવવા માટે આરબીઆઈએ કઈ પહેલ શરૂ કરી છે? ચાલો આગળ પણ આપણે પ્રશ્ન જોઈ ગયા કે ભાઈ વોટ્સએપ દ્વારા જાગૃતિ કરવા માટે આરબીઆઈ દ્વારા શું શરૂ કરવામાં આવ્યું છે? आरबीआई डिजिटल बैंकिंग, आरबीआई कहता है वेरीफाइड व्हाट्सएप चैनल, आरबीआई एसएमएस अलर्ट, आरबीआई यूट्यूब अवेरनेस कैंपस કે પછી આરબીઆઈ ઈમેલ ન્યૂઝલેટર, કઈ વસ્તુ શરૂ કરવામાં આવી છે? બરોબર, વોટ્સએપ દ્વારા જાગૃતિ ફેલાવવા માટે આપણે આગળ જોયું કે ભાઈ વેરીફાઈડ ચેનલ બનાવવામાં આવી છે અને એને શું કહેવામાં આવ્યું છે? આરબીઆઈ કહેતા હે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? તમારો જવાબ અહીંયા આવશે બી. બરોબર, આરબીઆઈ કહેતા હે નામની વેરીફાઈડ વોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે. ઠીક છે, યસ. નેક્સ્ટ જોઈએ. ભારતમાં કઈ સંસ્થાઓએ ચેટ જીપીટી પર એઆઈ સંચાલિત યુપીઆઈ ચૂકવણી માટે પાયલોટ પ્રોજેક્ટ રજૂ કર્યો છે? તો એઆઈ બેઝડ યુપીઆઈ ચૂકવણીઓ જો કેવું છે ખબર છે? હવે એ વસ્તુ થવાની છે કે તમારે ચેટ જીપીટીમાં લખવાનું રહેશે. શું લખવાનું રહેશે? તો કે સાહેબ 3 કિલો શું છે કે ભાઈ ગોળ, બરોબર છે, 200 ગ્રામ શું છે ખાંડ, બરોબર છે, પછી શું લખવાનું છે? 3 પેકેટ સાબુ, બરોબર છે, યસ, 2 અગરબત્તી. તો આવી રીતના તમે લિસ્ટ કરશો અને આ લિસ્ટ જેવું ચેટ જીપીટીમાં નાખશો ને એટલે ચેટ જીપીટી તમારા નજીકના સ્ટોરનો તમને ભાવ બતાવી દેશે કે ભાઈ આ જગ્યાએ તમારી આટલી વસ્તુ છે ને આટલો ભાવ છે. તમે ઓકે કહેશો એટલે ત્યાં દુકાનવાળાને મેસેજ આવી જશે અને દુકાનવાળો પેમેન્ટ માટે QR કોડ મોકલશે. તમે પેમેન્ટ કરશો એટલે આટલી વસ્તુ તમારી ઘરે આવી જશે. ઓકે, તો આ વસ્તુ ક્યારે શક્ય થવાની છે કે ભાઈ ચેટ જીપીટી એઆઈ બેઝડ યુપીઆઈ ચૂકવણી માટે, અને આ કોના દ્વારા? તો કે ભાઈ એનપીસીઆઈ અને રેઝર પે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મતલબ કે હવે એવું થશે કે તમારી ઈચ્છા છે કે તમારે આ વસ્તુ ખાવી છે તો તમારે ચેટ જીપીટીમાં ટાઈપ કરવાનું કે ભાઈ મારે પનીર ટીકા મસાલા ખાવા છે, એટલે એ બેસ્ટ પનીર ટીકા મસાલા હશે તમને બતાવશે કે ભાઈ આ બેસ્ટ છે, જોઈએ છે? તો કે હા. તમે જેવી હા પાડશો એટલે તમારું એડ્રેસ તો ઓલરેડી એમાં હોય એટલે એ ઓટોમેટિક પેમેન્ટ કરી દેશે અને તમારી ઘરે પનીર ટીકા મસાલા આવી જશે. ઓકે, તો આગળ જતાં આટલી સરળ તમારી જિંદગી થવા માટે આ વસ્તુ થઈ રહ્યું છે. ઠીક છે, યસ. ઓકે, નેક્સ્ટ. તો આ પાયલોટ પ્રોજેક્ટ વપરાશકર્તાઓને યુપીઆઈ આધારિત ચૂકવણીઓ કરવાની અને ચેટ જીપીટી દ્વારા સીધા જ ઓનલાઈન ખરીદી કરવાની મંજૂરી આપે છે. બિગ બાસ્કેટ એ પ્રથમ ઓનબોર્ડ વેપારીઓ છે. અત્યારે બિગ બાસ્કેટ ઉપર આ વસ્તુ કરવામાં આવશે એટલે કે ભાઈ ગ્રોસરીને લગતી વસ્તુઓ ઉપર પહેલાં કરવામાં આવશે, પછી ગરમ ફૂડ ઉપર કરવામાં આવશે કે ભાઈ તમારે ખાંડ જોઈએ છે, કરિયાણું જોઈએ છે, મરી મસાલા જોઈએ છે, બરોબર, યસ, નાની મોટી ઘરની વસ્તુઓ જોઈએ છે તો એ બધું તમને અહીંયાથી મળી. યસ. નેક્સ્ટ. 2030 સુધીમાં એસબીઆઈ મહિલા કર્મચારીઓની કેટલા ટકાવારી હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે? 25%, 27%, 30%, 33% કે 35%? મતલબ કોઈ મહિલા કર્મચારીઓની સંખ્યા વધારવાની વાત કરે છે, યસ, તો કેટલા ટકા સુધી પહોંચવાની વાત કરે છે? બોલો, આપો જવાબ. એસબીઆઈ એ દેશમાં સૌથી વધારે બ્રાન્ચ ધરાવતી, બરોબર છે, બેંક છે અને 52 કરોડથી વધારે ગ્રાહકો છે એસબીઆઈ પાસે. દરરોજ 60,000 નવા ગ્રાહકો એડ થાય છે એસબીઆઈ પાસે. યસ, તો આવી ખૂબ મોટું વર્ચસ્વ ધરાવતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તેમાં મહિલા કર્મચારીઓની જે સંખ્યા છે હાલમાં એની ટકાવારી કેટલી છે? 30%. યસ, અત્યારે 27% છે પરંતુ 30% સુધી પહોંચવાની વાત છે. ઓકે, તો ભાઈ 2030 સુધીમાં આપણે 30% હશું. યસ, અત્યારે કેટલી છે? 27% છે. યસ, તો અત્યારે 27% છે, એમાંથી 33%, એટલે કે ભાઈ આ 27%માંથી 33% ફ્રન્ટલાઈન ભૂમિકાઓમાં છે. આ પહેલનો ઉદ્દેશ્ય તમામ સ્તરોમાં સમાવેશિતતા અને લિંગ સમાનતા લાવવાની વાત છે. એટલે આગળ જતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મહિલાઓ માટે ખાસ ભરતી પણ આવી શકે એમ છે. યસ, ઓકે, એટલે બેંક માટે તો ભાઈ બહેનો માટે આ બેસ્ટ નોકરી કહી શકાય. નેક્સ્ટ જોઈએ. કયા 2 શહેરો વચ્ચે ફાસ્ટેગ આધારિત એનપીઆર સિસ્ટમ લાગુ કરવા માટે જીઓ પેમેન્ટ બેંકે MLFF પ્રોજેક્ટ રજૂ કર્યો છે? દિલ્હી અને આગ્રા, યસ, મુંબઈ અને પુણે, ગુરુગ્રામ અને જયપુર, બેંગ્લોર અને મૈસૂર કે પછી હૈદરાબાદ અને વિજયવાડા? યસ, તો ફાસ્ટેગ આધારિત એનપીઆર સિસ્ટમ લાગુ કરવા માટે
MLFF યસ મલ્ટીલેન્ડ શું છે ભાઈ? આ ઓનલાઈન પેમેન્ટ સંદર્ભમાં વાત છે. આ શેના વાત છે? ઓનલાઈન પેમેન્ટ સંદર્ભમાં વાત છે કે ભાઈ ફાસ્ટેગથી તમારા જે પેમેન્ટ થાય છે એ સંદર્ભમાં વાત છે. યસ, તો આ કઈ જગ્યાએ તાજેતરમાં કરવામાં આવ્યું છે? ગુરુગ્રામ અને જયપુર ખાતે કરવામાં આવ્યું છે. યસ, આપણે ખાલી સ્થળના નામ યાદ રાખવાના છે કે ભાઈ આ સિસ્ટમ કઈ જગ્યાએ શરૂ થઈ છે કે ભાઈ ગુરુગ્રામ અને જયપુર ખાતે. નેક્સ્ટ જોઈએ આપણે CBDT, બરોબર ને, એટલે કે ભાઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. એના ડેટા અનુસાર એપ્રિલથી ઓક્ટોબર 2025 દરમિયાન ભારતનો પ્રત્યક્ષ કર, બરોબર, ડાયરેક્ટ ટેક્સ કેટલા ટકા વધીને 11.89 લાખ થયો. જો બે પ્રકારના ટેક્સ આવે, એક ડાયરેક્ટ ટેક્સ આવે અને બીજો ઇનડાયરેક્ટ ટેક્સ આવે. યસ, ડાયરેક્ટ ટેક્સમાં શું આવે કે ભાઈ ઇન્કમ ટેક્સ આવે. યસ, પછી કોર્પોરેટ ટેક્સ આવે. યસ, ઓકે, પછી શું આવે? CSR આવે. બધા ડાયરેક્ટ ટેક્સ છે કે જેની ઉપર લાગે ને એને જ ભરવાનો હોય. ઇનડાયરેક્ટમાં શું આવે? GST આવે. યસ, ઓકે, GST તો GSTમાં બધા આવી જાય, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો આવો જે ડાયરેક્ટ ટેક્સ છે ને એમાં આંકડો વધેલો છે અને આ વધીને કેટલો થયો છે તો કે સાહેબ 6.3% વધારો થયો. કેટલો વધારો થયો છે? 6.3%. તો નોન કોર્પોરેટ દાતાઓ, બરોબર છે, વ્યક્તિઓ, HUF એટલે કે ભાઈ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, કંપનીઓ, સંગઠનો, સત્તાવાર વાળાઓ અને કૃત્રિમ ન્યાયિક વ્યક્તિઓએ 6.56 લાખ કરોડનું યોગદાન કરેલું છે. ઓકે, ટેક્સ કલેક્શન કુલ 5.02 લાખ કરોડ રહ્યું હતું. રિફંડ ઇસ્યુ 16% ઘટીને 2.3 લાખ કરોડ થઈ. પણ ટૂંકમાં આપણે અહીંયા એટલું યાદ રાખવાનું છે કે ભાઈ હવે ટેક્સ ચૂકવનારાઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે, જે દેશના વિકાસ માટે ખૂબ સારી બાબત છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે, કયા શહેરમાં ટ્રાફિક ચલણ ચૂકવણી માટે ભારતનો પ્રથમ QR આધારિત કિયોસ્ક શરૂ કરવામાં આવ્યો છે? ચલણ ચૂકવવા માટે હવે તમારે કેવું થશે ખબર? તમે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહ્યો ને તો ત્યાં તમને એક કિયોસ્ક હશે. કિયોસ્ક એટલે એક ટાઈપનું ડિસ્પ્લે જે હશે એમાં QR કોડ હોય. તમે ત્યાં QR કોડ સ્કેન કરો, તમારો ગાડી નંબર નાખો એટલે તમને બતાવશે કે ભાઈ તમારા ગાડીના કેટલા ચલણ છે. જો ચલણ હોય અને તમારે ચૂકવવા હોય તો તમે ત્યાં જ ચૂકવી શકો છો, બરોબર. 2 થી 3 મિનિટનો જે સમય તમને મળે સિગ્નલ બંધ હોય તો ત્યાં આવા કિયોસ્ક મૂકવામાં આવશે અને જેથી કરીને લોકો પોતાના વાહનનો એમાં જોઈ શકશે કે ભાઈ પોતાના વાહનમાં પેમેન્ટ માટે શું છે. યસ, બરોબર. તો એ વસ્તુ છે. તો આ વસ્તુ ગુરુગ્રામ ખાતે શરૂ કરવામાં આવી છે, ગુરુગ્રામ હરિયાણા ખાતે. યસ, કે ત્યાંથી આગળ સફળ થશે અને અલગ અલગ જગ્યાએ આનો અમલ થશે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભારત સરકારે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે જેથી ઉમેદવારો કયા ક્ષેત્રના ઉમેદવારો SBIમાં મેનેજિંગ ડિરેક્ટર અને જાહેર ક્ષેત્રની બેંકોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેવી ટોચની ભૂમિકાઓ ભજવી શકશે. તો આપણે આગળ વાત થઈ કે ભાઈ ગવર્મેન્ટ હવે શું ઈચ્છે છે કે ભાઈ જેમની પાસે સ્કિલ છે, એક્સપિરિયન્સ છે, ભલે પ્રાઇવેટ સેક્ટરથી હોય તો પણ જાહેર ક્ષેત્રની બેંકોમાં મોટા હોદ્દાઓ ઉપર આવી શકશે. યસ, તો અહીંયા જવાબ શું આવશે? ખાનગી ક્ષેત્ર આવશે. આગળ જે આપણે જોઈ ગયા ને એ જ વસ્તુ અહીંયા ચર્ચા કરેલી છે. ઠીક છે, નેક્સ્ટ જોઈએ. તો સપ્ટેમ્બર 2025માં ભારતનો છૂટક ફુગાવો, બરોબર, એટલે કે ભાઈ CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, તો છૂટક ફુગાવાનો દર કેટલો હતો જે 8 વર્ષમાં સૌથી નીચો રહ્યો? તો ભારતીય અર્થતંત્ર અત્યારે ગોલ્ડીલોક પીરિયડમાં છે. ગોલ્ડીલોક પીરિયડ એટલે શું કે ભાઈ ભારતીય અર્થતંત્રમાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં ગ્રોથ સારો એવો થઈ રહ્યો છે. ભારતમાં મોંઘવારી સારી એવી કાબૂમાં છે. ભારતનું અર્થતંત્ર વધી રહ્યું છે. આ વખતે ભારતનો GDP નાણાકીય વર્ષ 25-26માં સૌથી બેસ્ટ નોંધાવાનો છે કે જે 7% જેટલો નક્કી કરવામાં આવ્યો અને ફુગાવો ખૂબ કંટ્રોલમાં છે. અને આ રિટેલ ફુગાવો છે વધીને હમણાં કેટલો થયો છે કે ભાઈ 1.54% થયો છે. એટલે કે ભાઈ સપ્ટેમ્બર 25માં રિટેલ ફુગાવો છે કેટલો નોંધાણો છે તો ભાઈ 1.54%, કે જે ખૂબ ઓછો કહેવાય. યસ, તો એક મહિનામાં વસ્તુના ભાવ ખાલી કેટલા 1.54% જેટલા વધેલા છે કે જે ખૂબ સારી બાબત કહેવાય. સસ્તો કહેવાય, ટૂંકમાં માપમાં કહેવાય, બરોબર. તો કિંમતી ધાતુના ભાવમાં વધારો થવાના કારણે ખાદ્ય પદાર્થો અને ઈંધણ સિવાયનો મુખ્ય ફુગાવો થોડો વધીને 4.43% થયો. જ્યારે CFPI એટલે કે ભાઈ કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ
-2.68% પર રહ્યો, જે સસ્તી ખાદ્ય ચીજોને પ્રતિબંધિત કરે. મતલબ કે ભાઈ ખાદ્ય ચીજો સસ્તી થયેલી છે. યસ, ઓકે. કાયદેસરના કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે નાણાકીય લાભો વધારવા માટે રક્ષક પગાર પેકેજ હેઠળ કઈ બેંકે બીએસએફ સાથે એમઓયુ કરેલા છે? શું છે કે ભાઈ જે આપણે બીએસએફના જવાનો છે એ રિટાયર્ડ થાય છે અથવા તો એમની જે સેલરી થાય છે તો એ આ બેંક દ્વારા થાય, બરોબર. જો એમને કોઈ નાણાકીય જરૂરિયાત હોય તેમને લોનની સુવિધા આ બેંક દ્વારા કરી આપવામાં આવે, બરોબર. દેશના જે જવાનો છે, બરોબર, બીએસએફના જવાનો છે, તો એમના માટે આ વસ્તુ શરૂ કરવામાં આવેલી છે. તો કઈ બેંક દ્વારા? એસબીઆઈ, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક કે પછી એચડીએફસી બેંક. ભવિષ્યમાં જ્યારે આ જવાનો રિટાયર થાય છે અને પોતાના જીવનમાં કોઈ પણ નાણાકીય જરૂરિયાત પડે છે, કોઈ વ્યવસાય કરવો છે, કોઈ પણ બાળકોને ભણતર માટે કે કંઈ પણ વસ્તુ માટે, તો અહીંયાથી એમને આસાનીથી નાણાં મળી રહે. ઓકે, યસ. તો આ કરાર કોની સાથે થયેલા છે? તો કે ભાઈ બેંક ઓફ ઇન્ડિયા સાથે થયેલા છે. ઓકે, યસ. તો ભાઈ બીએસએફના જવાનોનું જે સેલરી એકાઉન્ટ છે એ આગળ જતાં બેંક ઓફ ઇન્ડિયામાં ખોલવામાં. આના ઉપર બીજું કેવું હોય ખબર કે ભાઈ બેંકો એમને વિશેષ ઇન્સ્યોરન્સ પણ પ્રોવાઈડ કરતા હોય કે જે કેવું હોય કે ભાઈ ફ્રી ઓફ કોસ્ટ હોય અથવા તો નો કોસ્ટ ઈએમઆઈ હોય કે ભાઈ એની ઉપર ખૂબ ઓછું તમારે પેમેન્ટ કરવાનું હોય. તો આવી રીતના ખાસ ઇન્સ્યોરન્સ પણ દેવામાં આવે, કારણ કે ખબર છે કે ભાઈ આ જવાનોની જે જિંદગી હોય જોખમથી ભરેલી હોય છે. શું કામ કે ભાઈ તમે શાંતિથી જીવી શકો એટલા માટે એ લોકો દરરોજ ત્યાં જોખમ સામે લડતા હોય. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે કે ભાઈ આ ખાસ યોજના અંતર્ગત એમને સમાવેશ કરવાની વાત છે. કઈ? તો કે ભાઈ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. જો વીમો કેટલો કે ભાઈ આ વ્યક્તિગત કિસ્સાઓમાં જો અકસ્માતે મૃત્યુ થાય છે તો ભાઈ 1 કરોડના વીમાનું મફત કવરેજ આપવામાં આવે છે, બરોબર. અને હવાઈ અકસ્માતમાં કેટલું ભાઈ 2 કરોડ સુધીનું કવરેજ આપવામાં આવે છે. તો આ જે વસ્તુઓ છે શું છે કે ભાઈ દેશના જવાનોને એક ટાઈપનું સુરક્ષા કવચ આપવાની વાત છે, જે ખૂબ સારી વાત છે. નેક્સ્ટ જોઈએ, ભારતની પ્રથમ વેરેબલ પેમેન્ટ ઇકોસિસ્ટમ શરૂ કરવા માટે કઈ કંપનીએ એનપીસીઆઈ સાથે ભાગીદારી કરેલી છે? યસ. તો વેરેબલ પેમેન્ટ ઇકોસિસ્ટમ એટલે શું? તો કે હવે તમારે પેમેન્ટ કરવું હશે ને તો તમારા મોબાઈલની જરૂર નહીં પડે. તમે તમારી રિંગ દ્વારા પેમેન્ટ કરી શકશો, તમે તમારી પેન દ્વારા પેમેન્ટ કરી શકશો, તમે તમારી વોચ દ્વારા પેમેન્ટ કરી શકશો, અથવા તો તમે તમારા શર્ટના બટન દ્વારા પણ પેમેન્ટ કરી શકશો. શું કામ? તો કે ભાઈ હવે એવા ડિવાઇસીસ બનાવવામાં આવે છે કે ફક્ત મોબાઈલથી જ પેમેન્ટ નહીં કરવાનું, પરંતુ માનો કે ભાઈ મારી પાસે કી ચેઇન છે, બરોબર, તો હું કિચનમાં એ ડિવાઇસ સેટ કરીશ તો ભાઈ હું કિચન દ્વારા પણ પેમેન્ટ કરી શકીશ. ઓકે, એને શું કહેવાય? વેરેબલ પેમેન્ટ ઇન્ટરફેસ. યસ. તો આ શરૂ કરવા માટે તાજેતરમાં એનપીસીઆઈ અને મ્યુઝ વિયરેબલ્સ, બરોબર, યસ, વાયરલેસ નહીં, તો આ મ્યુઝ વિયરેબલ્સ અને એનપીસીઆઈ, બરોબર, એનપીસીઆઈ કે જે ભારતમાં પેમેન્ટ સિસ્ટમને જાળવે એમની વચ્ચે આ કરાર થયેલા. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો ઇકોસિસ્ટમ મ્યુઝ વોલેટ અને રૂપિયા નેટવર્કનો ઉપયોગ કરીને જે ફોન, કાર્ડ અથવા વોલેટ વિના સુરક્ષિત પેમેન્ટને મજબૂત બનાવે છે. મ્યુઝ વોલેટ ભારતના પ્રથમ સુરક્ષિત તત્વ ટોકનાઇઝેશન, બરોબર, ટોકનાઇઝેશન પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. સુરક્ષિત વ્યવહારો માટે કાર્ડ વિગતોને સુરક્ષિતનું કામ કરે. યસ. તો આપણે જે ચિપ અત્યારે સિક્યુર કરવામાં આવે છે, બરોબર, એટીએમ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, તેમાં જે ચિપ આવે તો એ ચિપને મજબૂતી આપવાનું કામ કોણ કરે છે? તો કે આ મ્યુઝ વોલેટ કરે છે. ઈપીએફઓના નવા ઉપાડ નિયમો અંગે સભ્યો હવે પ્રોવિડન્ટ ફંડ બેલેન્સના કેટલા ટકા ઉપાડી શકે છે? એટલે કે ભાઈ પીએફના કેટલા ટકા તમે ઉપાડી શકો છો? ઈપીએફઓ, બરોબર, એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓફ ઇન્ડિયા, બરોબર, ઓર્ગેનાઇઝેશન જે છે કે જે તમે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો, એલએલપીમાં, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરો છો, ગવર્મેન્ટ નોકરી કરો, તમારા દર મહિને પગારમાંથી ચોક્કસ રકમ આમાંથી કટ કરવામાં આવે છે, જેમાં બચત તરીકે જમા થાય છે. ઓકે, યસ. તો અહીંયા એમ કીધું છે કે ભાઈ એ જે જમા થાય છે એમાં તમારે કંપની જે નોકરીદાતા છે એ પણ ફાળો આપે છે, સરકાર પણ ફાળો આપે, વ્યાજ દર ખૂબ સારો એવો આપે. તો હવે આમાંથી તમારે જરૂરિયાત હોય તો કેટલી રકમ ઉપાડી શકો? તો તમે 100% સુધી રકમ ઉપાડી શકો એવી સુવિધા કરવામાં આવી. નહીતર પહેલાં કેવું હતું કે ભાઈ સામાન્ય કિસ્સાઓમાં 50% અને મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં 75% સુધી તમે ઉપાડી શકતા. પરંતુ અત્યારે સરકારે કીધું કે ભાઈ હવે ઇમરજન્સીના કટોકટીમાં તમારે 100% સુધી પેમેન્ટ ઉપાડવું હોય તો ઉપાડી શકો છો. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. તો ઉપાડને આવશ્યક જરૂરિયાતો, બરોબર, કઈ જરૂરિયાતો અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે? તો કે ભાઈ માંદગી છે, શિક્ષણ છે, લગ્ન છે, બરોબર. લઘુત્તમ સેવા આવશ્યકતા ઘટાડીને 12 મહિના કરવામાં આવી છે અને 25% યોગદાન ફરજિયાત બેલેન્સ તરીકે રાખવાનું રહેશે.
એટલે કે ભાઈ 12 મહિનાથી ઓછો સમયગાળો હોય ને તો તમારે 25% રાખવા પડશે, પરંતુ 25 તમારે 12 મહિનાથી વધારે એટલે કે ભાઈ 1 વર્ષથી વધારે થઈ ગયું છે અને તો પછી તમારે 100% રકમ જોતી હોય તો પણ તમે આવું પાડી શકો છો. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. ઓકે, યસ. તો આ આપણે 1 થી 15 ઓક્ટોબર સુધીના પ્રશ્નો જોયા. હવે આપણે 2 મિનિટમાં પાછા આપણે શું છે કે ભાઈ આગળના પ્રશ્નો કન્ટિન્યુ કરશું અને ફરીવાર આપણે આગળ 16 ઓક્ટોબરથી લઈ અને 31 ઓક્ટોબર સુધીના કરંટ અફેર જોઈએ. તો 1 બાય 1 પ્રશ્નો જોતા રહીશું અને આપણો એ જ ક્રમ રહેશે કે ભાઈ તમને મેક્સિમમ આપવાનું છે. યસ, હજી સુધી તમે વિડીયો જોવો છો મતલબ કે ભાઈ તમે આ વસ્તુ ભણવા માટે આવ્યા છો. લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો, શેર કરવાનું બાકી હોય તો આખા ગામમાં શેર કરી દેજો. શરૂઆત કરીએ છીએ. પહેલો પ્રશ્ન અહીંયા છે કે ભાઈ તાજેતરમાં IMF વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક મુજબ નાણાકીય વર્ષ 25-26 માટે ભારતનો અનુમાનિત GDP વૃદ્ધિ દર કેટલો રહેશે? એટલે કે ભાઈ નાણાકીય વર્ષ 25-26 માટે ભારતનો નક્કી કરેલો GDP વૃદ્ધિ દર કેટલો રહેશે? આ કોનું અનુમાન છે? તો કે સાહેબ આ જે અનુમાન છે એ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકનું છે. બરોબર, અલગ અલગ જે કોઈ પણ નાણાકીય સંસ્થાઓ હોય, યસ, તો એમના દ્વારા આવા અનુમાન કરવામાં આવતા હોય છે અને એ અનુમાન કેટલું છે? 6.6% કે ભાઈ IMF નું જે આઉટલુક છે એ એમ કે છે કે ભાઈ ભારતનો GDP વૃદ્ધિ દર કેટલો રહેશે? 6.6%. જ્યારે ભારત સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણે કેટલો રહેશે? તો કે ભાઈ 7% જેટલો રહેશે. યસ. નેક્સ્ટ જોઈએ. તો નાણાકીય વર્ષ 26-27 માટે IMF એ 6.2%નો અભ્યાસ કર્યો છે, એટલે કે ભાઈ જે નેક્સ્ટ વર્ષ માટે, અને IMF નો અંદાજ 6.6% 25-26 માટે, અને શું છે કે ભાઈ ADB દ્વારા 6.5% કર્યો, જેનાથી વધારે હતો. અને ફીચ કરીને જે કંપની છે એને કેટલો કીધો છે કે ભાઈ 6.9% કીધો છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે પાછો. તો અહીંયા બીજું એ કે છે કે ભાઈ ડિજિટલ ક્ષેત્ર ઓળખ ક્ષેત્રમાં નવીનતા અને ઉદ્યોગ સહયોગને પ્રોત્સાહન આપવા માટે UIDAI દ્વારા શરૂ કરાયેલ યોજનાનું નામ શું છે? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એટલે કે ભાઈ આધાર કાર્ડ ઇસ્યુ કરતી સંસ્થા છે. તો એમના દ્વારા કઈ વસ્તુ શરૂ કરવામાં આવી છે? ડિજીટેક ઇન્ડિયા ઇનોવેશન વિથ આધાર, ડિજિટલ આઈડેન્ટિટી ઇનોવેશન પ્રોગ્રામ, કે આધાર ઇનોવેશન હબ, કે પછી સ્કીમ ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી એસોસિએશન વિથ આધાર. શું આવશે? તમે લોકો તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો તમારા પેન પેપર લઈને જવાબ લખવાના છે. પછી જોવાનું છે કે ભાઈ આજના 50 કે 100 પ્રશ્નોમાંથી કેટલા સાચા પડ્યા. યસ. ઓકે, તો આ વસ્તુનો અભ્યાસ કરવાનો છે તમારે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો માય ડિયર ફ્રેન્ડ્સ, તમારો જવાબ આવશે SITAA. બરોબર, સ્કીમ ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી એસોસિએશન વિથ આધાર. યસ. શું છે કે ભાઈ ઇનોવેશન નવીનીકરણ લાવો પ્લસ શું છે ટેકનોલોજી એસોસિએશન. ભાઈ શું છે કે ભાઈ ટેકનોલોજી એસોસિએશન વિથ આધાર, કે ભાઈ ટેકનોલોજીનું જે આખું સંમેલન છે કે જગ્યાએ તો કે ભાઈ આધાર સાથે કરવામાં આવે. એટલે આગળ જતા તમને આધાર કાર્ડમાં ફક્ત વ્યક્તિનો ફોટો અને QR કોડ બે જ વસ્તુ જોવા મળશે. અત્યારે એ વ્યક્તિની ડિટેલ છે, બરોબર, કોઈ પણને આધાર કાર્ડ મળે તો હું કહી દઉં ભાઈ વ્યક્તિનું નામ આ છે, એમની બર્થ ડેટ આ છે, એમનો કોન્ટેક અહીંયા છે, એમનું એડ્રેસ અહીંયા છે. તો એ વસ્તુ ખ્યાલ ના આવે, એ પ્રાઇવસી જળવાઈ રહે એટલા માટે ફક્ત QR કોડ અને આધાર કાર્ડમાં ફોટો એ બે વસ્તુ આવશે, એવું ભવિષ્યમાં થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો આ પહેલનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ, શિક્ષણવિદો અને ઉદ્યોગને UIDAI સાથે જોડીને કામ કરવા માટે સક્ષમ બનાવવાની વાત છે. SITAA પ્રોજેક્ટ નવીનતાને પ્રોત્સાહન આપવા, સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા અને અદ્યતન અને ભવિષ્ય માટે તૈયાર ઓળખ તકનીકોનો વિકાસ કરવાની વાત છે. એટલે કે ભાઈ ટૂંકમાં અલ્ટિમેટલી આધાર કાર્ડને ઇનોવેટ કરીને નવું બનાવવાની વાત છે. નેક્સ્ટ જોઈએ આપણે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, જેમનો કાર્યકાળ 22 જાન્યુઆરી 2029 સુધી લંબાવવામાં આવ્યો? ઉમેશ રેવણકર, ભાસ્કર બાબુ રામચંદ્રન, વિશાલ કપૂર, રમેશ અય્યર કે પછી અરવિંદ શર્મા. શું આવશે? જવાબ આપો. ચાલો, શું આવશે આમાં તમારો જવાબ? યસ, બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, શું આવશે? તો ભાઈ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ભાસ્કર બાબુ રામચંદ્રન છે, એની નિમણૂક કરવામાં આવી છે. યસ. ઓકે, શેના માટે? તો ભાઈ બેંકના MD અને CEO તરીકે. યસ. ઓકે, કે જે 22 જાન્યુઆરી 2029 સુધી રહેશે. તેઓ
23 જાન્યુઆરી 17થી એમડી અને સીઓ તરીકે સેવા આપી રહ્યા છે. ટૂંકમાં એમનો જે કાર્યકાળ છે એને વધારવામાં આવ્યો છે. યસ. કઈ કંપનીએ ભારતનું પ્રથમ વ્યવસાયિક વિશિષ્ટ ઈ રૂપી બરોબર ને ડિજિટલ રૂપી વાઉચર ઇસ્યુઅન્સ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? કોટોપે બરોબર, કોટોડેલ ટેકનોલોજીની દ્વારા, કે ફોન પે, પેટીએમ પેમેન્ટ બેંક, રેઝર પે કે પછી ભારત પે? કોના દ્વારા શું કરવામાં આવ્યું છે કે ભાઈ ડિજિટલ વિશિષ્ટ ઈ રૂપી વાઉચર ઇસ્યુ કરવામાં આવ્યા છે? કેવું ખબર? ઈ રૂપી વાઉચર એટલે હવે માનો કે ભાઈ મારી કંપની છે, એણે મને પૈસા આપવાના છે. શેના માટે? કે ભાઈ માનો કે હું કોઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હોય તો મારી કંપની મને શું કરશે કે સાહેબ તમને હું 100 રૂપિયા આપીશ તમારે બપોર જમવાના, બરાબર? તે 100 રૂપિયા રોકડા નહીં આપે. રોકડા આપે તો કોઈ લઈ જાય, કોઈ ન લઈ જાય, એવું ના થાય. એટલે શું કરશે? 100 રૂપિયાના કૂપન તમને આપશે. 100 રૂપિયાના શું કરશે? કૂપન આપશે, વાઉચર આપશે. એ વાઉચર ફક્ત જમવા માટે જ ઇસ્યુ થાય. અને જો કોઈ નક્કી કરેલી હોટલ હોય કે ભાઈ તમને આ કંપનીના કે આ હોટલના વાઉચર આપવામાં આવશે, તો એ વાઉચરનો ઉપયોગ ફક્ત એ હોટલમાં અથવા તો એ જે નક્કી કરેલા ઢાબામાં જમવા માટે થાય, બીજે ક્યાંય ના થાય. બરોબર? તો આને શું કહેવાય કે ભાઈ આના વાઉચર કહેવાય. પછી એમ થાય કે માનો કે કંપનીના કામથી હું કોઈ જગ્યાએ બહાર જાઉં છું, તો મારે માનો કે ભાઈ મને એ વાઉચર આવશે કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસમાં સ્ટે થવાના, તો એનો ઉપયોગ જે તે હોટલ કે ગેસ્ટ હાઉસમાં સ્ટે થવા માટે થશે, બીજા કોઈ કાર્ય માટે નહીં. તો એને શું કહેવાય છે? એને કહેવાય છે કે ભાઈ ઈ રૂપી વાઉચર. તો આવા કોટોપે દ્વારા શરૂ કરવામાં આવ્યા. કોટોપે દ્વારા શું છે કે ભાઈ પોતાના સ્ટાફને ઈ રૂપી વાઉચર ઇસ્યુ કરવામાં આવે છે. રોકડમાં પેમેન્ટ કરવામાં આવતા નથી, બરોબર છે? યસ. અલગ અલગ કંપનીના કાર્યો માટે. હવે એ જે ઓફિસમાં છે, બરોબર છે, ત્યાં માનો કે ભાઈ કોઈ કામ એવું હોય કે ભાઈ સાફ સફાઈનું કામ હોય, તેના માટે જે કાંઈ પણ સામાન જોઈએ ને, તો એ વ્યક્તિને એનું વાઉચર આપશે અને નક્કી કરેલા સ્ટોર પરથી એ વસ્તુ લઈ અને એ વાઉચર ત્યાં રિડીમ કરી શકશે. ઓકે? યસ. નેક્સ્ટ જોઈએ આપણે. રેસ્ટોરન્ટ ભાગીદારોને ક્રેડિટ સોલ્યુશન આપવા માટે કઈ કંપનીએ પેયુ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે? પેયુ ફાઇનાન્સ કરીને કંપની છે કે જે ધિરાણ આપવાનું કામ કરે છે. ક્રેડિટ, બરોબર? ક્રેડિટ કહો, ધિરાણ કહો, લોન કહો, બધી એક જ વસ્તુ છે. યસ. કે જે લોન આપવાનું કામ કરે છે. તો હવે આ એક જે કંપની છે એને શું કીધું ખબર? કે ભાઈ મારી સાથે જે રેસ્ટોરન્ટવાળા જોડાયેલા છે, એમને નાણાકીય જરૂરિયાત હોય, તે એમની નાણાકીય જરૂરિયાત પેયુ પૂરી કરશે લોન આપીને. તો આવા કોણે કર્યા છે? કે ભાઈ આવા સ્વિગી દ્વારા કરવામાં આવ્યું છે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ હોટલ જે છે, હોટલ રેસ્ટોરન્ટ છે, એ સ્વિગી પર આવે છે, બરોબર? કે ભાઈ સ્વિગી ઉપર પોતાની પ્રોડક્ટ વેચે છે, જેથી સ્વિગીને ફાયદો થાય અને હોટલ રેસ્ટોરન્ટમાં માલિકને ફાયદો થાય. તો જ્યારે આવા હોટેલ કે રેસ્ટોરન્ટના માલિકને પૈસાની જરૂર છે, તે પૈસાની વ્યવસ્થા કોણ કરી આપશે? પેયુ કરી આપશે. શું કામ? કે ભાઈ પેયુને અને સ્વિગીને એના માટેની ભાગીદારી થયેલી છે. યસ. ઓકે. અને આવનારા 3 વર્ષમાં, બરોબર છે? યસ, બરોબર છે. આ વર્ષમાં 300 કરોડ અને આવનારા 3 વર્ષમાં કુલ 1000 કરોડનો ફાઇનાન્સ અપાવવાની વાત છે. પેયુ ફાઇનાન્સ કેટલી? તો કે સાહેબ 25 લાખ સુધીની લોન આપે છે, બરોબર? તમે સ્વિગી પાર્ટનર છો તો તમને 25 લાખ સુધીની અનસિક્યોર્ડ લોન મળે છે. ઓકે? એ વસ્તુ આપણે અહીંયા યાદ રાખો. નેક્સ્ટ જોઈએ. આરબીઆઈની નીતિ મુજબ પ્રતિ 100 થાપણો પર થાપણ વીમા પ્રીમિયમની વર્તમાન મર્યાદા કેટલી છે? હવે કેવું છે ખબર છે કે તમે કોઈ પણ બેંકમાં પૈસા જમા કરો છો, તો તમારા એ પૈસા છે ને, એ તમને એક જે સંસ્થા છે એ ગેરંટી આપે છે. યસ. કે ભાઈ 5 લાખ સુધીની તમારી રકમ જે છે ને, એ બેંકમાં સેફ છે. કે જો 5 લાખ સુધી તમારા કોઈ પૈસા જાય છે, બરોબર, 5 લાખ સુધી, તો આ પૈસા તમને આરબીઆઈ આપશે. યસ. ઓકે? યસ. આરબીઆઈ તમને ચૂકવી શકે છે એવું છે. અથવા તો એના માટેની જે છે ડીઆઈસીજીસી, જેને આપણે કહીએ છીએ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી, બરોબર? યસ. ડીઆઈસીજીસી તરીકે સંસ્થા ઓળખાય. ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, બરોબર? શું? ડીઆઈસીજીસી. યસ. તો શું કહેવાય કે ભાઈ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી. યસ. યસ. તો આ ડીઆઈસીજીસી અંતર્ગત તમને આ પૈસા પાછા મળી જાય. પરંતુ આજે તમને ગેરંટી આપે તો એના માટે પ્રીમિયમ પણ કંઈક લેતી હશે ને? તો કેવું હોય કે ભાઈ 100 રૂપિયા ઉપર 100 રૂપિયાની ડિપોઝિટ હોય, તો આની ઉપર કેટલું પ્રીમિયમ લેવામાં આવે છે? 10 પૈસા, 12 પૈસા, 15 પૈસા, 20 પૈસા કે પછી 25 પૈસા? તો ભાઈ અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે ભાઈ આ જે છે ને એની ઉપર 12 પૈસા પ્રીમિયમ લેવામાં આવે છે.
એટલે કે ભાઈ તમારા જે થાપણ પડી હોય, માનો કે ભાઈ તમારા ખાતા 100 રૂપિયા તમારા બેંકમાં પડ્યા હોય, તે 100 રૂપિયાની ગેરંટી માટે બેંક છે એ 12 પૈસા ચૂકવે છે. કોને? તો કે ભાઈ DICGC ને. ઠીક છે, યસ. કે જેથી કરીને તમારા 100 રૂપિયા કાલ સવારે જો બેંક ઉઠી જાય છે તો આ પૈસા કોને મળે? તો કે તમને પાછા મળે એટલા માટે. યસ, ઓકે. હાલમાં બધી બેંકો ગ્રાહકોની થાપણોનો વીમો મેળવવા માટે યસ જો શું છે, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન, તો આ DICGC અંતર્ગત પેમેન્ટ કરે છે. અને RBP, બરોબર, યસ. તો સારી રીતે સંચાલિત બેંકો ઓછા પ્રીમિયમ ચૂકવી શકે છે. હવે જે બેંકો મજબૂત છે, ખબર છે, ઉઠવાની જ નથી, બરોબર છે, તે બેંકોએ પ્રીમિયમ ઓછું દેવું પડે છે, બરોબર. અને જે બેંકોના ગ્રાહકો ઓછા છે, જે બેંકોની લિક્વિડિટી ઓછી છે, જે બેંકોનું રિસ્ક ફેક્ટર વધારે છે, તેમને સ્વાભાવિક છે કે ભાઈ બેંકના ડિફોલ્ટ થવાના ચાન્સ વધારે રહે છે. તો આવા સમયે એમણે DICGC અંતર્ગત ગેરંટી મેળવવા માટે પેમેન્ટ વધારે ચૂકવવું પડે છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ અત્યારે 12 પૈસા ચૂકવે છે. યસ. તો લેક્સમે દ્વારા લોન્ચ કરાયેલ ભારતના પ્રથમ મહિલાઓ માટે ખાસ UPI પ્લેટફોર્મનું નામ શું? બરોબર, લેક્સમે દ્વારા એક પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે. કોના માટે? ખાસ મહિલાઓ માટે. તો આ જે પ્લેટફોર્મ છે એનું નામ શું છે? લેક્સમી પે છે, બરોબર, શી પે છે, વુમન પે છે, ફેમી પે છે કે ભાઈ લેડી UPI છે? શું આવશે? યસ. ઓકે, યસ. તો અહીંયા યાદ રાખવાનું છે કે સ્વાભાવિક છે તો કે ભાઈ લેક્સમી પે છે, બરોબર. શું છે? લેક્સમી પે છે. યસ. તો લેક્સમી પે અથવા તો લેક્સમી પે તરીકે ઓળખાય છે, જેને આપણે લક્ષ્મી પે તરીકે પણ ઓળખીએ છીએ. ઠીક છે. નેક્સ્ટ જોઈએ કે ઝેપ્ટોએ તાજેતરમાં કયા મૂલ્યાંકન પર $450 મિલિયન ભંડોળ એકત્ર કર્યું છે? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા થોડોક જવાબ ફરેલો છે. ઓકે, તો આ ભંડોળ સમગ્ર ઝેપ્ટોના ડાર્ક સ્ટોર નેટવર્ક ઉપર મળેલું છે, બરોબર છે. શેની ઉપર મળેલું છે? ડાર્ક સ્ટોર નેટવર્ક ઉપર મળેલું છે. ઓકે, જે વિસ્તરણ અને ભવિષ્યના IPO માટેની સુવિધાને ટેકો આપશે. ઝેપ્ટોનું મૂલ્યાંકન 5 બિલિયનથી વધીને 2025માં કેટલું? $7 બિલિયન થયું છે. મતલબ કે ભાઈ $7 બિલિયન સુધીનો એમનો શું છે કે ભાઈ ટ્રાન્ઝેક્શન થયેલો છે. યસ, એમનું આખું ટર્નઓવર થયેલું છે. તો આ સંદર્ભમાં ઝેપ્ટોને નવું ફંડ મળેલું છે, જે ફંડ આગામી એમના IPO લાવવા માટે પણ ઉપયોગી થઈ રહેશે. ઠીક છે. નેક્સ્ટ છે ભારત સરકાર MSME નિકાસકારો માટે કેટલી રકમ સુધીની લોન માટે નવી ક્રેડિટ ગેરંટી સ્કીમ લોન્ચ કરવાની યોજના બનાવે છે? 50 કરોડ, 75 કરોડ, 100 કરોડ, 150 કરોડ કે પછી 125 કરોડ? ક્રેડિટ ગેરંટી સ્કીમ અંતર્ગત શું છે કે ભાઈ આટલી સુધીની તમારે લોન લેવી છે, તો એના માટે ક્રેડિટ ગેરંટી તરીકે તમારે ટેન્શન નહીં રહે. તો એ કેટલી કરવાની વાત છે? તો કે સાહેબ એ 100 કરોડ સુધીની કરવાની વાત છે. તો ક્રેડિટ ગેરંટી સ્કીમ અંતર્ગત MSMEમાં જો લોન લેવી છે તો 100 કરોડ સુધીની વ્યવસ્થાની વાત છે. ઠીક છે. તો આ પહેલનો ઉદ્દેશ્ય નિકાસકારોને ઊંચા US ટેરિફ, કારણ કે કેવું થાય ખબર તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે, તો આના માટે તમારે પેમેન્ટ ચૂકવવું પડે, પરંતુ કંપની પાસે પેમેન્ટ ના હોય તો શું થાય? તેના માટે કંપની લોન લઈ શકે. કંપનીને લોન કેટલી મળે? તો કે સાહેબ 100 કરોડ સુધીની લોન મળે છે. પ્રસ્તાવિત યોજના માટે નિકાસકારો, બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા આ વસ્તુ કરવામાં આવે છે કે આગળ જઈને જો પોતાનો એમને વ્યવસાય વધારવો છે ને, તેના માટે મદદરૂપ શું થશે? તો કે આ નાણાં મદદરૂપ થશે. ઓકે, યસ. તો એક્સપોર્ટરને એક ટાઈપનો સપોર્ટ કરવા માટે છે, કારણ કે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? તો કે ટેરિફ વોર ચાલુ રહી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. RBIના સ્કેલ આધારિત નિયમન માળખા હેઠળ કઈ ફાઇનાન્સ કંપનીને અપર લેયર NBFC તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે? અપર લેયર NBFC નું નામ આપવામાં આવ્યું છે, બરોબર. એમને ક્લાસિફાઈડ કરેલી છે. તો કઈ વસ્તુ આવશે? બજાજ ફાઇનાન્સ, એક્સિસ ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ, HDFC કે પછી ICICI ફાઇનાન્સ? આમાંથી કઈ કંપની છે કે જેને શું છે? અપર લેયર. શું છે? યસ, અપર લેયર કીધું છે. તો જવાબ આવશે એક્સિસ ફાઇનાન્સ. ઓકે, યસ, એક્સિસ ફાઇનાન્સ છે એમને અપર લેયર NBFC નો દરજ્જો આપવામાં આવેલો છે. એક્સિસ બેંક પણ છે, એક્સિસ ફાઇનાન્સ NBFC પણ છે. યસ, ઓકે. એટલે યાદ રાખવાનું, તમને એમ થાય છે આ તો બેંકનું નામ છે. યસ, તો બેંક પણ પોતાની શું છે કે ભાઈ NBFC સ્થાપી શકે છે, કે જેનું મુખ્ય કામ શું છે? ધિરાણ આપવાનું જ છે. નેક્સ્ટ જોઈએ. તો એકવાર અપર લેયર તરીકે વર્ગીકૃત થયા પછી કંપનીએ 3 વર્ષની અંદર તેના શેર માન્ય સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ કરવા આવશ્યક છે.
એટલે કે આગળ જતા એમના આઈપીઓ આવશે. ઓક્ટોબર 25 સુધીમાં આરબીઆઈના એસબીઆર ફ્રેમવર્ક હેઠળ અપર લેયરમાં 16 નવી એનબીએફસી સામેલ કરવામાં આવી છે. એટલે કે ભાઈ 16 હવે એવી એનબીએફસી બનેલી છે કે જેમને અપર લેયરનો દરજ્જો મળેલો છે. ઓકે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 10 વર્ષના ટાયર 2 બોન્ડ દ્વારા કેટલી રકમ એકત્ર કરે તેવી શક્યતા છે? ટીયર 2 બોન્ડ કોણ બહાર પાડશે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડશે. યસ, તો આ ટીયર 2 બોન્ડ અંતર્ગત કેટલા પૈસા ભેગા કરશે? તો કે સાહેબ એના અંતર્ગત 7,500 કરોડ ભેગા કરશે. બોન્ડ એટલે શું કે ભાઈ પબ્લિક પાસેથી લેવામાં આવતું ડેપ્ટ, બરોબર. શું છે ભાઈ? પબ્લિક પાસેથી લેવામાં આવતું ઉધાર. યસ, જેને આપણે પબ્લિક ડેપ્ટ તરીકે ઓળખીએ છીએ. હવે હું કોઈ પણ એક વ્યક્તિ પાસે માનો કે ભાઈ 1 કરોડ માંગુ તો ના હોય, પરંતુ આ જ 1 કરોડ છે હું 50 લાખ લોકો પાસે માંગુ, બરોબર. 50 લાખ લોકો પાસે 2 રૂપિયા માંગુ ને તોય મારા થઈ જાય 1 કરોડ. તો આવી જ રીતના બેંકો દ્વારા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે કે ભાઈ નાની નાની રકમમાંથી બધા લોકો પાસેથી શું છે કે ભાઈ પૈસા લેવામાં આવે છે. તો આને શું કહેવાય છે? એક પ્રકારના બોન્ડ કહેવામાં આવે છે. ઓકે, તો એ જ વસ્તુ થશે અને એમાંથી ભેગા કરશે પૈસા. તો ભાઈ આ બોન્ડનો કૂપન રેટ 7% ઉપર રહેવાની અપેક્ષા છે અને આ ઇસ્યુમાં 5,000 કરોડનો બેઝ સાઇઝ નક્કી કરેલો છે અને બીજા 2,500 કરોડનો ગ્રીન શૂ ઓપ્શનનો વાત કરવામાં આવી છે. એટલે કે ભાઈ એક 5,000 અને એક 2,500 એમ કુલ કરીને કેટલા કે ભાઈ 7,500 કરોડ ભેગા કરવાની વાત છે. કોના દ્વારા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. યસ. જો એમનો ઉપયોગ શું થશે તો કે સાહેબ ગુણોત્તરને મજબૂત કરો, બરોબર ને. કેપિટલ એડ્યુકેસી રેશિયો અંતર્ગત મૂડી પર્યાપ્તતા ગુણોત્તરને મજબૂત કરવા માટે અને ભવિષ્યના ધિરાણ વૃદ્ધિને ટેકો આપવા માટે વાત છે. યસ. તો ગેટ પે તેના નેક્સ્ટ જનરેશન પેમેન્ટ સ્વિચ વેગાના ઉપયોગ માટે કઈ બેંક સાથે ભાગીદારી કરેલ છે? તો ભાઈ ગેટ પે કરીને એક પેમેન્ટ એગ્રીગેટર છે, ફિનટેક છે. યસ, તેમણે પોતાનું એક વેગા કરીને લોન્ચ કર્યું છે, જે શું છે કે ભાઈ નેક્સ્ટ જનરેશન પેમેન્ટ સ્વિચ છે, બરોબર છે. યસ, તો એક ટાઈપની પેમેન્ટ સ્વિચ છે. જો આપણે આગળ વાત કરી કે હવે પેમેન્ટ કરવા માટે એવું નથી ફક્ત તમારે મોબાઈલ ઉપર જ આધાર રાખવો પડશે. તમારા કોઈ પણ ડિવાઇસ દ્વારા તમે પેમેન્ટ કરી શકશો. યસ, તમારા ઇયરિંગ દ્વારા પેમેન્ટ કરી શકો, તમારી બ્રેસલેટ દ્વારા પેમેન્ટ કરી શકો, તમારી રિંગ દ્વારા પેમેન્ટ કરી શકો, બરોબર છે. યસ, તો એ અંતર્ગત આ એક સ્વિચ બનાવેલી છે જેનું નામ આપ્યું છે વેગા. અને આના માટે કોણે અહીંયા રહ્યા તો કે ભાઈ ઈએસએફ અને સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એની સાથે ભાગીદારી કરેલી છે. ઓકે. યસ, તો આગળ જતાં તમને આ પ્રકારના પેમેન્ટ જોવા મળશે કે ભાઈ કોઈ વ્યક્તિ ખાલી ટેપ કરીને પેમેન્ટ કરે, કોઈ વ્યક્તિ આંખો બ્લિંક કરીને પેમેન્ટ કરે તો પણ એ પણ થાય છે. કારણ કે આપણે શરૂઆતમાં જ જોઈ ગયા કે ભાઈ 5,000 સુધીનું યુપીઆઈ તમારે કરવું તો ભાઈ બાયોમેટ્રિક દ્વારા તમે કરી શકો છો. એટલે કે ભાઈ થંબ દ્વારા અથવા તો આંખો પટપટાવીને તમે આ પેમેન્ટ કરી શકો. નેક્સ્ટ જોઈએ આપણે. એલઆઈસીએ તાજેતરમાં 15 ઓક્ટોબર 25ના રોજ ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીમાં તેનો હિસ્સો કેટલા ટકા સુધી વધાર્યો? 8.21, 9.50, 10.26, 11% કે 12.10? તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કે જે કોનું સરકારની માલિકીનું છે તેમણે એક રેડ્ડીઝ લેબોરેટરીઝ છે એમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. એટલે કે ભાઈ એમના શેરની ખરીદી કરવામાં આવી. તો આ હિસ્સો કેટલો વધાર્યો તો કે સાહેબ 10.26% જેટલો વધાર્યો છે. એટલે કે ભાઈ રેડ્ડીઝ લેબોરેટરીમાં એલઆઈસીનો હિસ્સો હવે કેટલો છે? 10.26% છે. એટલે ધીમે ધીમે એલઆઈસી દ્વારા અહીંયા આ રેડ્ડીઝ લેબોરેટરી છે એમાં રોકાણ કરવામાં આવે છે. મતલબ કે ભાઈ એમાં ફંડ નાખવામાં આવે છે. ઓકે. તો આરબીઆઈના મતે ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે સ્ટેબલ કોઈન પર કયા ડિજિટલ ચલણનો પ્રચાર કરવો જોઈએ? સ્ટેબલ કોઈન, વર્ચ્યુઅલ કોઈનના સંદર્ભમાં વાત છે. ઓકે. તો વર્ચ્યુઅલ કોઈનના સંદર્ભમાં સ્ટેબલ કોઈન માટે આરબીઆઈના મત મુજબ શેનો આપણે પ્રચાર કરવો જોઈએ? બિટકોઈન છે, ઇથેરિયમ છે, સીબીડીસી છે કે પછી ઈ રૂપી છે કે પછી લિબ્રા છે? શું આવશે બોલો? આરબીઆઈ એમ કે છે કે ભાઈ હવે આપણે સ્ટેબલ કોઈન તરીકે આનો ઉપયોગ કરવો પડશે. ચાલો, શું આવશે જવાબ? યસ, આપો જવાબ મારા વહાલા વિદ્યાર્થીઓ. યસ, તો ભાઈ શેનો ઉપયોગ કરવાનો કે સીબીડીસી, બરોબર ને, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એનો ઉપયોગ કરવાની વાત કરે છે. એક પ્રકારના કેવા છે જો બિટકોઈન છે બધા જ દેશમાં કાયદેસર નથી, ઇથેરિયમ છે બધા જ દેશમાં લીગલ નથી,
પરંતુ સીબીડીસી એ તો ભાઈ આરબીઆઈ બેક્ડ છે, બરોબર ને. સીબીડીસી છે એ કોઈ પણ પ્રાઇવેટ કંપનીને આધારિત નથી બનાવાયું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની સેન્ટ્રલ બેંક છે એમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો સીબીડીસીને આપણે પ્રચાર કરવો જોઈએ કે ભાઈ તમે વર્ચ્યુઅલ કોઈનમાં જો રોકાણ જ કરવું છે તો ભાઈ સીબીડીસી અંતર્ગત કરો. ઓકે, તો આવી આરબીઆઈ દ્વારા વાત કરવામાં આવી છે. તો સીબીડીસી બરોબર ફિયાટ બેક્ડ છે, બરોબર, ફિયાટ બેક્ડ છે, ટોકનાઇઝેબલ છે અને ખાનગી સ્ટેબલ કોઈનથી વિપરીત નાણાકીય પ્રણાલીઓની અખંડિતતા અને સલામતી નિશ્ચિત કરે છે. હાલમાં આરબીઆઈ દ્વારા જાહેર ઉપયોગમાં સીબીડીસી અને સંસ્થાકીય આંતરબેંક સમાધાન માટે સીબીડીસી ઈ રૂપીનો ઉપયોગ કરી રહ્યું છે. તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે હવે પહેલાં કેવું છે કે ભાઈ તમને ચેક આપવામાં આવતા હતા, તમને રોકડા પૈસા આપવામાં આવતા હતા, એ વસ્તુ નહીં. હવે તમને સીબીડીસી અંતર્ગત વાઉચર આપવામાં આવે. માનો કે તમે ખેતી સાથે સંકળાયેલા છો અને સરકારને તમને 15,000 રૂપિયાની મદદ કરવી છે ને યંત્રો લેવા માટે, તો એ તમને એવા વાઉચર આવશે કે જેનો ઉપયોગ તમે યંત્રો લેવા માટે જ કરી શકો, બીજા કોઈ વસ્તુ માટે નહીં. ઓકે, તો આવી રીતના વાઉચર અત્યારે ચાલે છે અને એની ઉપર કામ ચાલે છે જે સીબીડીસી અંતર્ગત આવે છે. યસ. આરબીઆઈના સોનાના ભંડારે તાજેતરમાં પ્રથમ વખત કયો સીમા ચિહ્ન હાંસલ કર્યો? એટલે કે ભાઈ આરબીઆઈનું જે ગોલ્ડ રિઝર્વ છે એ ઓક્ટોબર એન્ડ સુધીમાં કેટલું થયેલું છે? તાજેતર એટલે તમારે ઓક્ટોબર એન્ડ સુધીનું ગણવાનું. યસ, $50 બિલિયન, $75 બિલિયન, $90 બિલિયન, $100 બિલિયન કે પછી $120 બિલિયન. કેટલું સોનું ભારતના આરબીઆઈ છે એમના દ્વારા રિઝર્વ કરવામાં આવ્યું છે? ચલો આપો જવાબ, શું આવશે? યસ, એનીવન તમારામાંથી કોઈ વ્યક્તિ કે એકદમ સાચો જવાબ આપી શકે? તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ $100 બિલિયન. કેટલું? $100 બિલિયન નો ગોલ્ડ રિઝર્વ ભારતીય આરબીઆઈ દ્વારા શું છે કે હાંસલ કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ભારત પાસે આરબીઆઈ પાસે ગોલ્ડ કેટલું છે? તો ભાઈ $100 બિલિયન નું છે. ઓકે, તો કુલ ફોરેક્સ રિઝર્વ ઘટીને $697.784 બિલિયન થયું હોવા છતાં આરબીઆઈનું સોનાનું હોલ્ડિંગ 3.595 બિલિયન વધી અને 102.365 બિલિયન થયું છે, જે ખૂબ વધારે કહેવાય, બરોબર છે. વૈશ્વિક સોનાના ભાવમાં ભારતમાં 65% વધારો થયો છે. નાણાકીય વર્ષમાં 65% જેટલો વધારો થયો છે. એના કારણે કુલ અનામતમાં સોનાનો હિસ્સો વધી 14.7% થયો છે, જે 1996-97 પછીનો સૌથી વધારે છે. એટલે કે ભાઈ ટોટલ જે ફોરેક્સ હોય, ફોરેક્સમાં બધું આવી જાય, ગોલ્ડ આવી જાય, ઇન્ટરનેશનલ કરન્સી આવી જાય, બરોબર, કિંમતી વસ્તુઓ આવી જાય, પેઇન્ટિંગ્સ આવી જાય, એન્ટિક આઇટમ આવી જાય. એમાં ગોલ્ડનો હિસ્સો કેટલો થયો? 14.7% થયો, બરોબર. તો 2023-24ની સરખામણીમાં 2024-25માં યસ, અહીંયા શું છે કે ભાઈ 24-25માં યસ 2024-25માં મ્યુચ્યુઅલ ફંડના દાવા વગરના નાણાંમાં કેટલો વધારો થયો? એટલે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં અનક્લેમ્ડ જે ફંડ હોય એ કેટલું થયું છે? અનક્લેમ્ડ ફંડ એટલે શું? યસ, દાવા વગરના નાણાં એટલે શું છે ભાઈ? અનક્લેમ્ડ. યસ, અનક્લેમ્ડ એટલે શું કે ભાઈ એવા મ્યુચ્યુઅલ ફંડ કે ભાઈ ખરીદીને ભૂલી જાય. યસ, મેચ્યોર થઈ જાય તો પણ એને શું છે કે ભાઈ લેતા નથી. બીજું શું છે કે ભાઈ જે ધારક છે એનું મૃત્યુ થાય. બરોબર, નોમિની કોઈ હોય નહીં, એટલે કે ભાઈ વારસદાર તરીકે કોઈ ન હોય, વારસદાર એને ક્લેમ કરતા નથી. તો આવા જે મ્યુચ્યુઅલ ફંડ છે એને અનક્લેમ્ડ મ્યુચ્યુઅલ ફંડ કહેવાય. અને ભારતમાં ખૂબ નાનું એવું બધું છે કે જે અનક્લેમ્ડ છે. લોકો પોતાનું ખાતું ખોલાવે છે અને એમાં પૈસા ભૂલી જાય છે. લોકો લોકર ખોલાવે છે, બરોબર, અને લોકરમાં પોતાની કિંમતી વસ્તુઓ મૂકીને એ પણ લોકર ભૂલી જાય છે. આવી વસ્તુ બને. તો કેટલા? 21% વધારો થયો છે. તો રોકાણકારોને આ રકમ ટ્રેક કરવામાં અને દાવો કરવામાં મદદ કરશે સેબી અને એમએફઆઈ. યસ. તો સુધારેલા આઈએફએસસીએ લિસ્ટિંગ ધોરણો મુજબ ઓફર ડોક્યુમેન્ટમાં નાણાકીય માહિતી માટે નવી મહત્તમ વય મર્યાદા કેટલી છે? 90 દિવસ, 120 દિવસ, 135 દિવસ, 180 દિવસ કે 200 દિવસ? બોલો. તો આ શેના સંદર્ભમાં છે? તો કે સાહેબ આ લિસ્ટિંગના સંદર્ભમાં છે. 180 દિવસ આવશે. કેટલું આવશે? 180 દિવસ છે. આપણે યાદ રાખવાનું છે સમય મર્યાદા.
તો આ સુધારો જારીકર્તાઓ રોકાણકારોને કોને કે ભાઈ ઇન્વેસ્ટર્સને છે વધુ સચોટ અને અદ્યતન નાણાકીય ડેટા પ્રદાન કરશે, જે પારદર્શિતા અને વિશ્વાસમાં વધારો કરે છે. યસ, 180 ડેઝથી વધારે જૂનો ડેટા ન હોવો જોઈએ. એટલે કે ભાઈ જે કંઈ પણ ડેટા છે ઇન્વેસ્ટર્સ માટે એકદમ લેટેસ્ટ હોવો જોઈએ, કે જેથી કરીને એમને જે તે કંપનીના કરંટ પરફોર્મન્સનો ખ્યાલ આવે. ઓકે, યસ. તો કઈ બેંક પ્રેફરન્શિયલ શેર ઇસ્યુ દ્વારા આરબીએલ બેંકમાં 60% જેટલો હિસ્સો ખરીદવા તૈયાર છે? એમિરાટ એનબીડી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે પછી એક્સિસ બેંક? કઈ બેંક છે એ એમિરાટ, બરોબર, પ્રેફરન્શિયલ શેર ઇસ્યુ દ્વારા. જો બે પ્રકારના શેર આવે, ઇક્વિટી શેર આવે અને પ્રેફરન્શિયલ શેર આવે. પ્રેફરન્શિયલ શેર શું છે? તો કે સાહેબ એ એક પ્રકારનું ડેપ્ટ છે, બરોબર, કંપની દ્વારા લેવામાં આવતું ડેપ્ટ છે. પ્રેફરન્શિયલ શેરના ધારકોને મતદાનનો અધિકાર નહીં, બરોબર છે. યસ, જો ઇક્વિટી શેરના ધારકો, પ્રેફરન્શિયલ શેર જે છે એ ધારકોને કંપનીના માલિક ન કહેવાય, જ્યારે ઇક્વિટી શેર હોય એને કંપનીના માલિક કહેવાય છે. તો અહીંયા એમ કીધું છે કે ભાઈ આ કઈ દ્વારા કરવામાં? તો ભાઈ એમિરાટ્સ એનબીડી બેંક. ઓકે, તેમના દ્વારા આ હિસ્સો ખરીદવાની વાત કરવામાં આવી છે. તો સ્તન કેન્સર માટે જાગૃતિ મહિના દરમિયાન સસ્તા કેન્સર સંભાળને પ્રોત્સાહન આપવા માટે કઈ બેંકે મેકિંગ કેન્સર કેર એક્સેસિબલ નામની શોર્ટ ફિલ્મ બનાવી છે? બરોબર છે. બ્રેસ્ટ કેન્સર તરીકે ઓળખવામાં આવે છે, મહિલાઓમાં આ વસ્તુ જોવા મળે છે. યસ, 40 વર્ષની ઉંમર પછી. તો આ વસ્તુ સામે લડત આપવા માટે એક મૂવી બનાવેલી છે જે જાગૃતિ ફેલાવવાનું કામ કરે. એ મૂવીનું નામ શું છે? શોર્ટ ફિલ્મ છે, બરોબર, મેકિંગ કેન્સર કેર એક્સેસિબલ, કે ભાઈ સસ્તી કેન્સર, આવા સ્તન કેન્સર હોય તેની સસ્તી સારવાર મળી રહે એના માટેની વાત છે. તો ભાઈ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, સર્વોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, પછી ઈએસએફ સ્મોલ ફાઇનાન્સ બેંક. તો કઈ બેંક દ્વારા આ વસ્તુ જાગૃતિ ફેલાવવામાં આવી? યસ, તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક. ઓકે, તો આ જે બેંક છે એમના દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. યસ, તો જે બ્રેસ્ટ કેન્સર છે એના માટે શું છે કે ભાઈ આ લડતનો સામનો કરતું બતાવવાની વાત છે, અને જે મોડર્ન કેન્સિક સુલભ અને સસ્તી બનાવવાની લાભકારી આનંદનો વાત છે. ઇક્વિટાસ હેલ્થકેર ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ આ પહેલ બેંકની આરોગ્ય સંભાળ અને આપણે કહીએ કે ભાઈ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને ઇક્વિટાસ બેંક દ્વારા આ વસ્તુ બનાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, આરબીએલ બેંકે તાજેતરમાં કઈ સંસ્થા સાથે મળીને હમસફર રૂપિયા પ્રીપેડ કાર્ડ લોન્ચ કર્યું છે? શું છે? રૂપિયા પ્રીપેડ કાર્ડ લોન્ચ કર્યું છે. પ્રીપેડ કાર્ડ એટલે શું? કે ભાઈ આ એક એવું કાર્ડ છે કે તમારે અગાઉથી પેમેન્ટ કરી દેવાનું છે. ટૂંકમાં આ વસ્તુ શું છે ખબર? કે તમે લોકો કોઈ જગ્યાએ આપણે ગેમ રમવા જાય, બરોબર, બોલિંગની એની ગેમ રમવા જાવ તો ત્યાં તમારે પહેલાં પેમેન્ટ કરી દેવું પડે, પછી તમને કાર્ડ આપે. એ કાર્ડમાં જેટલું બેલેન્સ હોય એટલી તમે ગેમ રમી શકો છો. જો એ કાર્ડમાં બેલેન્સ નથી તો તમે ગેમ નથી રમી શકતા. તેને શું કહેવાય છે? પ્રીપેડ કાર્ડ કહેવાય છે. આવું પ્રીપેડ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે કોની સાથે મળીને? તો ભાઈ એનપીસીઆઈ સાથે મળીને. ઓકે, યસ. તો આ કાર્ડ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ તરીકે સક્ષમતા અને ગ્રાહકોને મુસાફરી, ખરીદી, બળતણ, મનોરંજન અને વધુ ડિજિટલ ચૂકવણીઓ કરવાની મંજૂરી આપે છે. આ પહેલ સુરક્ષિત રોકડ રહિત આંતર સંચાલિત ચૂકવણી ઉકેલોને પ્રોત્સાહન આપવાનું છે. ટૂંકમાં તમારે કોઈ પણ જગ્યાએ કેશ ના સાથે ફેરવવા પડે તેના માટે તમે આ કરી શકો છો. આમાં કોઈ લિમિટ ન હોય, જેટલું તમે રિચાર્જ કરાવો ને એટલું તમે પેમેન્ટ કરી શકો, બરોબર. બાકી બીજા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં પર ડે લિમિટ હોય, ટ્રાન્ઝેક્શન લિમિટ હોય, તેવી આમાં કાંઈ લિમિટ નથી આવતી. એટલે માનો કે ભાઈ તમે આમાં 25 લાખ રૂપિયા નાખો ને 25 લાખ રૂપિયાનું તમે ટ્રાન્ઝેક્શન કરાવો તો પણ તમે કરી શકો છો. ઓલું રોકડા રૂપિયા સાથે ન ફેરવા પડે એટલા માટે આ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું, જેનું નામ શું આપ્યું છે? હમસફર કાર્ડ. મોટાભાગે ટુરિસ્ટમાં તમારે પૈસાનો પ્રોબ્લેમ થાય નહીં એટલા માટે આ કાર્ડનો ઇસ્યુ કરવામાં આવ્યું છે. બજાજ ફિનસર્વ એએમસીએ, બરોબર છે. યસ, એએમસીએ એટલે કે ભાઈ એસેટ મેનેજમેન્ટ કંપની, બરોબર. યસ, એજન્સી કહો તો કંપની કહો. એણે તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને દૈનિક ચૂકવણી સાથે જોડવા માટે કઈ સુવિધા? તો ભાઈ પે વિથ મ્યુચ્યુઅલ ફંડ, બરોબર છે. યસ, પે વિથ મ્યુચ્યુઅલ ફંડ કરીને નવું ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો ભાઈ બજાજ ફિનસર્વ જે છે, બરોબર, એમના દ્વારા. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. તો આના અંતર્ગત શું થાય કે ભાઈ રોકાણકારો કોઈ પણ યુપીઆઈ ક્યુઆર કોડ છે સ્કેન કરી શકે છે અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોનો ઉપયોગ કરીને સીધી ચૂકવણી કરી શકે.
આ સુવિધા ઇન્સ્ટન્ટ રિડમ્પશન મિકેનિઝમનો ઉપયોગ કરે છે, જે 50,000 સુધી અથવા રોકાણના 90% સુધી જે પણ ઓછું હોય તે તાત્કાલિક મળી જાય. મતલબ કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા પૈસા જોતા હોય ને, તો તમે આસાનીથી એ મેળવી શકો એટલા માટેની આ યોજના છે. યસ, ઓકે. કઈ બેંકે હિતાચી પેમેન્ટ સર્વિસીસ સાથે ભાગીદારી કરીને ભારતનું પ્રથમ ડિજિટલ બેન્કિંગ પોઈન્ટ એટલે કે ભાઈ એક્સપ્રેસ બેન્કિંગ શરૂ કર્યું છે? આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક કે પછી યસ બેંક? કોના દ્વારા આ વસ્તુ શરૂ કરવામાં આવી છે? બોલો. યસ, મારા વહાલા વિદ્યાર્થીઓ, આપો જવાબ. તો આ એક્સપ્રેસ બેન્કિંગ એક્સિસ બેંક સાથે મળીને કર્યું છે અને પ્રથમ ડિજિટલ બેન્કિંગ પોઈન્ટ તરીકે આ ઓળખાય છે. બરોબર છે? યસ, ભારતનું પ્રથમ. તો આ સર્વિસ ડિજિટલ બેન્કિંગ હબ ગ્રાહકોને કેશ ઉપાડ, ડિપોઝિટ, ફંડ ટ્રાન્સફર અને અન્ય આવશ્યક વસ્તુઓની સેવાઓ પૂરી પાડશે. હિતાચી પેમેન્ટ સર્વિસીસ માળખાગત સુવિધાઓનું સંચાલન કરશે, જ્યારે એક્સિસ બેંક બેન્કિંગ કામગીરી અને ગ્રાહક પ્રતિક્રિયાઓનું ધ્યાન રાખશે. તો આ બંને સાથે મળીને એક ટાઈપના એવા પોઈન્ટ શરૂ કરશે કે જ્યાંથી ડિજિટલ સોલ્યુશન થઈ જાય. ઓકે, યસ. એપ્રિલથી સપ્ટેમ્બર 25 માટે ભારતની કુલ નિકાસ એટલે કે ભાઈ વેપાર પ્લસ સેવાઓ કેટલી હતી અને 2024માં સમયગાળા દરમિયાન તેમની વૃદ્ધિ કેટલી થઈ હતી? 400 અબજ યુએસ ડોલર, 413.30 અબજ યુએસ ડોલર, 420 અબજ યુએસ ડોલર, 430 અબજ યુએસ ડોલર કે ભાઈ 450 અબજ યુએસ ડોલર? શું છે? ભારતની કુલ નિકાસ એટલે કે ભાઈ એમાં વેપાર પ્લસ સેવાઓ બંને આવી ગયું, કેટલી હતી? જે 24 કરતાં વધારે છે, તો અહીંયા યાદ રાખવાનું છે 413.30 અબજ યુએસ ડોલર જેટલી છે. ઓકે, મતલબ કે ભાઈ નિકાસમાં શું દર્શાવે છે કે ભાઈ વૃદ્ધિ દર્શાવે છે 24ના સંદર્ભમાં. બરોબર, એપ્રિલથી સપ્ટેમ્બર જે 25 છે એ નક્કી કરેલા સમયગાળામાં 24 કરતાં 413.30 અબજ ડોલરનો વધારો દર્શાવે છે. વેપારી માલની નિકાસ 3.02% વધી અને 220 અબજ જેટલી થઈ છે. જ્યારે પેટ્રોલિયમ સિવાયની નિકાસ 7.04% વધી છે, જે પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બરમાં કુલ નિકાસ 67.20 બિલિયન ડોલરની હતી, જે આયાત 83.82 બિલિયન ડોલર જેટલી હતી. ઓકે, યસ. તો ટૂંકમાં આપણે આયાત તો વધારે જ છે, એવું નથી કે આયાત આપણે ઓછી કરી છે. અને આયાત વધારે હોય એટલે સ્વાભાવિક છે કે ભાઈ આપણે ચૂકવણી વધારે કરવાની થાય. જેથી આયાત ઘટે અને નિકાસ વધે ને, તેથી દેશ ખરા અર્થમાં પોઝિટિવમાં આવે. યસ, ઓકે. એટલે પ્રયત્નો ચાલુ જ છે અને ચોક્કસથી આપણે એ વસ્તુ હાંસલ કરશું. એલઆઈસી વીમા લક્ષ્મી યોજના. તો એલઆઈસી વીમા લક્ષ્મી યોજના ખાસ કયા જૂથ માટે શરૂ કરવામાં આવી? સિનિયર સિટીઝન છે, ખેડૂતો છે, સ્ત્રીઓ છે, સરકારી કર્મચારીઓ છે કે ભાઈ સ્ટુડન્ટ્સ છે? એલઆઈસી વીમા યોજના છે કોના માટે શરૂ કરવામાં આવી છે? યસ, શું નામ આપ્યું છે? વીમા લક્ષ્મી યોજના. તો ભાઈ મહિલાઓ માટે ચાલુ કરવામાં આવી છે. લક્ષ્મી નામ લખ્યું છે ત્યાંથી આપણને ખ્યાલ આવી જાય. ઓકે, તો ઓછી આવક ધરાવતા લોકો માટે રચાયેલ જીવન સૂક્ષ્મ વીમા યોજના છે. ઓછામાં ઓછું 18 વર્ષ અને મહત્તમ 55 વર્ષ. પોલિસી ટર્મ કેટલો છે? ભાઈ 12 થી 20 વર્ષનો પોલિસી ટર્મ છે. યસ. વિકાસશીલ દેશો માટે ધિરાણ ક્ષમતા વધારવા માટે. યસ, વિકાસશીલ દેશો એટલે શું કે ભાઈ જે વિકાસ કરી રહ્યા છે, બરોબર, જ્યાં નાગરિકોની માથાદીઠ આવક ઓછી છે, જ્યાં નાગરિકોનું જીવન ધોરણ સામાન્ય છે, એને શું કહેવાય? વિકાસશીલ દેશ કહેવાય. તો આવા દેશો માટે ધિરાણ ક્ષમતા વધારવા માટે તાજેતરમાં કઈ બે બહુપક્ષીય વિકાસ બેંકોએ 3 અબજ ડોલરના સોવરેન એક્સપોઝર એક્સચેન્જ કરાર કર્યા છે? એડીબી અને આઈએમએફ, એડીબી અને વર્લ્ડ બેંક અને એઆઈઆઈબી, એડીબી અને એનડીબી કે પછી એઆઈઆઈબી અને આઈએમએફ? કઈ બે છે એમની દ્વારા કરાર કરવામાં છે વૈશ્વિક લેવલે વિકાસ દેશોને ધિરાણ ક્ષમતા વધારવા માટે? શું આવશે મારા વહાલા મિત્રો? બોલો, આપો જવાબ. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ એશિયન ડેવલપમેન્ટ બેંક અને વર્લ્ડ બેંક. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંકે મહારાષ્ટ્રને 400 મિલિયન ડોલર આપ્યા. શું કામ? કે ભાઈ એમના રોડ રસ્તા વિકાસ કરવા માટે. ઓકે, યસ. તો એવી રીતના એડીબી અને વર્લ્ડ બેંક દ્વારા આ ભાગીદારી કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ. તો આ એડીબી અને વર્લ્ડ બેંકનો પ્રથમ ઈઈએ છે. યસ, ઓકે, જે આગળ 2020 દ્વારા છે, બરાબર, 2020 અને પછી એડીબી દ્વારા હસ્તાક્ષરનો છઠ્ઠો ઈઈએ છે. યસ, ઓકે.
તો શું છે એક્સપોઝર એક્સચેન્જ એગ્રીમેન્ટ જેને EEA તરીકે આપણે ઓળખીએ છીએ. યસ. તો આ અન્ય સોદાઓની કુલ કિંમત હવે આશરે કેટલી $9 બિલિયન જેટલી થશે કે ભાઈ એડીબી અને વર્લ્ડ બેંક દ્વારા કેટલા તો કે ભાઈ $9 બિલિયન સુધી પૈસા આપવામાં આવશે. નેક્સ્ટ છે એર ઇન્ડિયા માટે 6 બોઈંગ 777-300 વિમાનનું મોડેલ નંબર છે, બરોબર છે. એટલે કહેતા નહીં સાહેબ આ શું દર્શાવે છે, બરોબર. તો આ મોડેલ નંબર દર્શાવીને કે આ વિમાનોને ધિરાણ આપવા માટે એઆઈ ફ્લીટ સર્વિસીસ IFSC ને કઈ બેંકોએ $215 મિલિયન ટર્મ લોન આપી છે. યસ. તો આ પ્લેન જે છે બોઈંગ એના માટે આ લોન આપવાની વાત છે. તો ભાઈ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એન્ડ બેંક ઓફ ઇન્ડિયા જે છે એમને આ લોન આપવામાં આવી છે. ઓકે. યસ, તેમણે આ લોન આપેલી છે. તો આ લોન સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શું છે કે ભાઈ સંયુક્ત રીતે આપવામાં આવી હતી, જેમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુખ્ય માળખાકીય બેંક તરીકે કામ કરી રહી છે. બંને બેંકોએ વ્યવહાર માટે મેન્ડેટેડ લીડ એરેન્જર્સ અને બુકર નર્સ તરીકે પણ સેવા આપી હતી. એટલે કે ભાઈ બુકર નર્સ તરીકે પણ આ બેંક છે એમનું શું છે કે ભાઈ સેવા આપેલી હતી. નેક્સ્ટ જોઈએ. મહારાષ્ટ્રમાં નવું કેન્સર કેર સેન્ટર બનાવવા માટે ICICI બેંકે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરેલી છે? એમ્સ દિલ્હી, ટાટા મેમોરિયલ સેન્ટર, એપોલો હોસ્પિટલ્સ, ફોર્ટિસ હેલ્થ કેર કે પછી મેડેન્ટા હોસ્પિટલ. શેના માટે? કેન્સર કેર માટે. શું છે ભાઈ? કેન્સર કેર સેન્ટર બનાવવા માટે તો ICICI બેંક અને શું છે ભાઈ ટાટા મેમોરિયલ સેન્ટર એટલે ભાઈ TMC એ બંને વચ્ચે ભાગીદારી થઈ છે. અને જેની થઈને શું થશે કે ભાઈ ટાટા અને આ ICICI બેંકે મળીને શું બનાવશે? કેન્સર કેર સેન્ટર બનાવશે. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં બનાવશે. ઓકે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. તો આના માટે 625 કરોડ રૂપિયાના કરાર કરવામાં આવ્યો છે બંને દ્વારા. નોટરી સુધારા નિયમો બરોબર મુજબ 2025 મુજબ ગુજરાતમાં નવા મહત્તમ કેટલા નોટરીઓની નિમણૂક કરવાની છે? તો મહત્તમ નવા 6000 નોટરીઓની નિમણૂક કરવાની છે. યસ. કેટલા? કે ભાઈ આગળ જતા 6000 નવા નોટરીઓની નિમણૂક કરવાની છે. તમને ખ્યાલ છે કે ભાઈ એના માટે એક પરીક્ષા આવે, એ પરીક્ષા તમારે પાસ કરવાની હોય છે તો તમે નોટરી તરીકે કામ કરી શકો છો. યસ. ઓકે. તો આ સુધારામાં નોટરી નિયમો 1956 હેઠળ અમુક રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત થનાર નોટરીઓની મહત્તમ સંખ્યા સુધારવામાં આવી છે. RBIના ડેટા અનુસાર ઓગસ્ટ 25માં શિક્ષણ માટે ભારતમાં બાહ્ય રેમિટન્સમાં કેટલો વધારો થયો? એટલે કે ભાઈ શિક્ષણ માટે જે બહાર ગયા હોય, બરોબર, સ્ટુડન્ટ વિઝા ઉપર બહાર ગયા હોય અને એમના દ્વારા જે કમાણી કરવામાં આવે છે, રેમિટન્સ એટલે શું? તો ભાઈ ભારતીય નાગરિકો દ્વારા વિદેશમાંથી કરવામાં આવતી કમાણી અને ભારતમાં મોકલવામાં આવે તો એને શું કહેવાય? રેમિટન્સ કહેવાય છે. યસ. આવું રેમિટન્સ કેટલું થયું છે? તો કે ભાઈ દર વર્ષે આવું 23.8% વર્ષ દર્શાવે છે. કેટલું બતાવે છે ભાઈ? 23.8% વધારો દર્શાવે છે. તમને લોકોને ખ્યાલ છે દરેક સમાજમાં, દરેક શહેરમાં, દરેક ગામમાં લોકોને હવે વિદેશ જવું છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઇન્ડોનેશિયા, કોઈ પણ અન્ય દેશમાં જવું છે અને ત્યાંથી કમાણી ડોલરમાં કરવી છે. ઓકે. યસ. તો અહીંયા એ વસ્તુ દર્શાવે છે કે ભાઈ ઓગસ્ટ 25 સુધીમાં ડેટા કેટલો વધ્યો છે? 23.8% વધારો ઘટાડો દર્શાવ્યો. શું કામ ઘટાડો થયો છે? એનું કારણ છે. ઓકે. વધારો નહીં, આપણે અહીં ઘટાડો યાદ રાખવાનો છે. કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ વિઝા માટેની આ જે પ્રોસેસ છે એ અઘરી થઈ છે. જો શું છે કે ભાઈ સૌથી ઓછો આંકડો છે છેલ્લા ઓગસ્ટ 17 પછી ભારત, UK, યુરોપ જેવા દેશોમાં કડક ઇમિગ્રેશન અને વિઝા નિયમોને કારણે મુસાફરી સંબંધિત રેમિટન્સમાં પણ ઘટાડો થયો છે. બરોબર. એ આ જે કાંઈ પણ વિઝા કંપનીઓ છે અને દેશો દ્વારા વિઝા માટેના જે નિયમો છે એ ખૂબ વધારે પડતા કડક કરવામાં આવ્યા છે, એટલે આ ઘટાડો નોંધાયો છે. નહીતર લોકો જાય છે દર વખતે વધારો થાય, પરંતુ 23% આ વખતે ઘટાડો નોંધાયો છે. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ RSS બરોબર RS ગાંધીના નેતૃત્વ હેઠળના સેબી કાર્યકારી જૂથે તાજેતરમાં ક્લિયરિંગ કોર્પોરેશન અંગે કયો નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે? ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ઘટાડો કરવો, ક્લિયરિંગ કોર્પોરેશનને મર્જ કરવા, ટ્રાન્ઝેક્શન શુલ્ક નાબૂદ કરવો, બ્રોકરેજ ચાર્જ વધારે રાખવો કે ભાઈ ટ્રાન્ઝેક્શન શુલ્ક વધારે કરવો. આમાંથી કઈ વસ્તુમાં ફેરફારની વાત કરવામાં આવી છે? બોલો. યસ. તો આ આખી ઘટના છે, બરોબર. એના અંતર્ગત શું કીધું ભાઈ? ટ્રાન્ઝેક્શન શુલ્ક વધારવાની વાત કરવામાં આવી છે. તો સેબીએ સ્પષ્ટતા કરી છે કે ભાઈ બ્રોકર ચાર્જીસ યથાવત રહેશે, બરોબર. તમે એન્જલ વાપરો, ગ્રો વાપરો, ઝેરોધા વાપરો તો એના જે ચાર્જીસ છે એ યથાવત રહેશે. આ પગલાંનો હેતુ ક્લિયરિંગ કોર્પોરેશનોની નાણાકીય સ્વતંત્રતા અને બેલેન્સ શીટને મજબૂત કરવાનો છે.
હાલમાં એનએસઈ ક્લિયરિંગને એનએસઈ દ્વારા એકત્રિત કરવામાં આવતી ફીના લગભગ 5 થી 6% સભ્યો પાસેથી મળે છે અને સુધારાથી તેમને લગભગ 25% અથવા થોડો વધારે થવાની અપેક્ષા છે. એટલે કે ભાઈ ક્લિયરિંગ કોર્પોરેશનો છે જે તમે કોઈ પણ કંપનીના શેરની લે કે વેચ કરો છો તે જે ક્લિયર કરાવતી જે કંપનીઓ જે છે બરોબર, બ્રોકરેજ ચાર્જ તો રહે જ, એ સિવાય પણ તમારે ક્લિયરિંગ ચાર્જ દેવાનો રહે કે જે આ કંપનીઓને જે છે, તો જેમાં 5 થી 6% સભ્યોને મળે છે, જ્યારે એમાંથી વધારો કરવાની વાત કરવામાં આવી છે અને 25% જેટલો મળશે. ટૂંકમાં હવેથી શેરની લેવેચ કરશો ને તો થોડીક તમને મોંઘી પડશે, ઓકે, કારણ કે એનો જે ચાર્જ લાગે ટ્રાન્ઝેક્શન ચાર્જ એમાં વધારો થશે. એક જ કોર્પોરેટ રેટિંગ બેંક પર 10,000 કરોડની મર્યાદાઓ રિઝર્વ બેંક ઓફ ટીમે તાજેતરમાં જાહેર કરી છે. આરબીઆઈની ટીમે જાહેર કરી છે. તમે મર્યાદા ઘટાડીને 5,000 કરોડ, સીલિંગ સંપૂર્ણપણે દૂર કરી છે, મર્યાદા વધારીને 15,000 કરોડ કરી છે. હાલની ટોચ મર્યાદામાં કોઈ ફેરફાર નથી કે પછી ટોચ મર્યાદા છે એને એક્સપોઝર રેશિયોના સંદર્ભમાં છે. શું આવશે? કોર્પોરેટ રેટિંગ બેંક પર 10,000 કરોડની મર્યાદાઓ આરબીઆઈની ટીમે તાજેતરમાં કમાણી કરી છે. તો આ સંદર્ભમાં આવશે કે ભાઈ સીલિંગ સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. યસ, તો રોકાણના સંદર્ભમાં જે સીલિંગ હતી એ ટોટલી દૂર કરી દેવામાં આવી છે. ઓકે, અગાઉની માર્ગદર્શિકા જોખમને મર્યાદિત કરતી હતી અને કોર્પોરેટ્સને ભંડોળમાં વિવિધતા લાવવા માટે પ્રોત્સાહિત કરતી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, આરબીઆઈ દ્વારા આયોજિત નવીનતા પડકાર એટલે કે ભાઈ હાર્બિંગર 2025ની થીમ શું હતી? આરબીઆઈ દ્વારા એક ઇનોવેશન ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું હતું જેને હેકોથોન આપણે કહીએ, હેકેથોન કહીએ. તો આવી જે હાર્બિંગર 25 હતું બરોબર, હાર્બિંગર 25 તેની થીમ શું હતી? મર્યાદા ઘટાડીને 5,000 કરોડ, સુરક્ષિત બેન્કિંગ, ઓળખ અખંડિતતા અને સમાવેશ દ્વારા સંચાલિત બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી. યસ, કે પછી બધા માટે નાણાકીય સુરક્ષા, કે પછી બેન્કિંગમાં એ આમાંથી કઈ વસ્તુ થીમ સ્વરૂપે હતી? ચાલો કોણ કહેશે? યસ, એનીવન? ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ બેન્કિંગ સુરક્ષા, બરોબર, સુરક્ષિત બેન્કિંગ અને શું છે ભાઈ ઓળખ અખંડિતતા અને સમાવેશન દ્વારા સંચાલિત. યસ, તો આ હતા આપણે ઓક્ટોબર મહિનાના પ્રશ્નો કે જે તમને બેન્કિંગ અવેરનેસ અંતર્ગત શું છે કે ભાઈ પૂછવામાં આવી શકે એમ છે. જે કંઈ પણ પ્રશ્નો આપણે ભણ્યા છીએ 32A અને આગળના જે 40 જેવા પ્રશ્નો હતા, તો દરેક પ્રશ્નો તમારા માટે ખૂબ અગત્યના છે. આવો ને આવો આપણે નેક્સ્ટ લેક્ચર પણ લઈને આવીશું અને એમાં નવેમ્બર મહિનાનું આખું કરંટ અફેર જોઈશું. કંઈ પણ તમને ડાઉટ લાગે, કંઈ પણ પ્રશ્ન લાગે તો આપણા કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, થેન્ક યુ.